હેલો દોસ્તો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે લઈને આવ્યા છે જીએનએમ ફર્સ્ટ યરનું એફઓએનનું પેપર. રાઇટ ધ કેર ઓફ પોઈઝનિંગ ડ્રગ કબર્ડ. મતલબ કે જે બી પોઈઝનિયસ ડ્રગ છે, બરાબર, આપણે કબર્ડમાં કઈ રીતે સાચવીને રાખીશું. તો ડેફિનેશન, બરાબર, કઈ રીતે કબર્ડની અંદર પોઈઝનિંગ ડ્રગ રાખીશું. તો પોઈઝનિયસ અથવા ડેન્જરિયસ ડ્રગ, બરાબર. તો મેડિકલ લાઇનની અંદર સેફ રીતે કઈ રીતે રાખવામાં આવે છે, તો જે બી ડ્રગ છે, બરાબર, એને કીલોક સિસ્ટમ દ્વારા તમે સાચવીને રાખી શકો છો. કીલોક સિસ્ટમ મતલબ કે તાળું ચાવીથી, બરાબર. જે બી કબર્ડ છે તેને શું કરવાનું, લોક કરી રાખવાનું. ઓકે. અને પ્રોપર લેબલિંગ કરવાનું, રેડ કલરથી લેબલિંગ કરવામાં આવે છે. નીડ ઓફ ધ પોઈઝનિયસ ડ્રગ, બરાબર. પોઈઝનિયસ ડ્રગને કબર્ડની અંદર કેમ રાખવામાં આવે છે અથવા કઈ રીતે રાખવામાં આવે છે, શા માટે રાખવામાં આવે છે. સેફટી ઓફ ધી પેશન્ટની સેફટી માટે, બરાબર. મિસયુઝ ના થાય, ઓવરડોઝ ના આપી દેવાય, બરાબર. નેક્સ્ટ, લીગલ, બરાબર. લીગલાઇઝ જે છે ડ્રગ, બરાબર, કોસ્મેટિક એક્ટ અને પોઈઝનિંગ એક્ટ મુજબ નિયમના પાલન કર્યા અકોર્ડિંગ તમે કોઈ બી ડ્રગ આપી શકો છો. થર્ડ, પ્રિવેલન્સ મિસયુઝ, બરાબર. જે બી ડ્રગ્સ છે તેનો મિસયુઝ ના થાય, અકોર્ડિંગ ટુ ઓથોરાઇઝ પર્સન પરમિશન આપે પછી જ એ ડ્રગ તમે શું કરો છો, યુઝ કરી શકો. પ્રોપર રેકોર્ડ કીપિંગ, બરાબર. દરેક ડ્રગના મતલબ આપો છો, બરાબર, ડેમેજ કરો છો અથવા એક્સપાયર થાય છે તો પ્રોપર ડોક્યુમેન્ટેશન હોવા જોઈએ. સિસ્ટમેટિક એડમિનિસ્ટ્રેશન, બરાબર. સિસ્ટમેટિક એડમિનિસ્ટ્રેશન એટલે નર્સને રિક્વાયર્ડ ડ્રગ સરળતાથી મળી રહે, બરાબર, એ રીતે સાચવવામાં આવે છે. જનરલ ગાઈડલાઇન્સ ફોર કેર ઓફ પોઈઝનિયસ ડ્રગ કબર્ડ. ફર્સ્ટ, સેપરેટ સ્ટોરેજ, અલગથી રાખવું જોઈએ. જે બી પોઈઝનિયસ ડ્રગ છે, બરાબર, તે કબર્ડની અંદર અલગ રાખવામાં આવે છે. તેના પર લેબલિંગ કરવામાં આવે છે કે આ ડ્રગ કયો છે, પોઈઝનિયસ ડ્રગ છે, બરાબર. બીજું કે શું કે છે, તો એના પર સિમ્બોલ લગાવવામાં આવે છે. કઈ સિમ્બોલ, તો ક્રોસ બોલ સિમ્બોલ લગાવવામાં આવે છે. સેકન્ડ, કી લોક સિસ્ટમ, તાળું અને ચાવી. પોઈઝનિયસ ડ્રગ કબર્ડ હંમેશા લોક રાખવામાં આવે છે. જેની અંદર પોઈઝનિયસ ડ્રગ રાખવામાં આવે છે તેવા કબર્ડને શું કરવામાં આવે છે, ઓલવેઝ લોક કરી રાખવામાં આવે છે. કી માત્ર કોના જોડે હોવી જોઈએ, તેની જે ચાવી છે જે કબર્ડની, બરાબર, તે કોના જોડે રાખવામાં આવે છે, તો સિસ્ટર ઇન્ચાર્જ અથવા સિનિયર સ્ટાફ પાસે રાખવામાં આવે છે, બરાબર. થર્ડ, પ્રોપર લેબલિંગ. જે બી પોઈઝનિયસ ડ્રગ છે, બરાબર, અથવા જે બી હાર્મફુલ ડ્રગ છે, બરાબર, તેને પ્રોપર લેબલિંગ કરવામાં આવે છે. રેડ કલરથી લેબલિંગ કરવામાં આવે છે. ડ્રગનું નામ શું છે, ડોઝ શું છે, બરાબર, એની સ્ટ્રેન્થ છે, એક્સપાયર ક્યારે થાય છે, બરાબર, એ બધું શું કરવામાં આવે છે, લેબલિંગ કરવામાં આવે છે. અને જો લિક્વિડ ડ્રગ છે તો તેના પર લખવામાં આવે છે કે ચેક કરીને યુઝ કરવી. રજિસ્ટર મેન્ટેન કરવું, બરાબર. જે બી ડ્રગ તમે યુઝ કરો છો તો તેના માટે શું કરવું, રજિસ્ટર મેન્ટેન કરવું. ડેટ ઓફ ઇસ્યુ, ડેટ ઓફ ડ્રગ, ક્વોલિટી, ક્વોન્ટિટી, પેશન્ટ નામ, બરાબર, ડૉક્ટરની સિગ્નેચર, યુઝ કરી હોય એ નર્સની સિગ્નેચર, બરાબર, રિટર્ન એન્ટ્રી, આ બધું શું કરવામાં આવે છે, રેકોર્ડ મેન્ટેન કરાવે છે, બરાબર. નિયમિત તપાસ. જે બી ડ્રગ જે કબર્ડમાં રાખવામાં આવે છે, બરાબર, નર્સ ઇન્ચાર્જ અથવા ડૉક્ટર ઇન્ચાર્જ દ્વારા શું કરવામાં આવે છે, એ કબર્ડને ડેલી અથવા વીકલી શું કરવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે. એક્સપાયર ડ્રગ હોય તો એ ફાર્માસિસ્ટને શું કરવામાં આવે છે, રિટર્ન આપવામાં આવે છે, બરાબર. મિસિંગ સ્ટોક છે તો એની ખાતરી કરવામાં આવે છે. નેક્સ્ટ, સેફ હેન્ડલિંગ, સલામતીપૂર્વક ઉપયોગ કરવો, બરાબર. નર્સ હંમેશા કોના કન્સલ્ટથી ડ્રગ એપ્લાય કરી શકે કોઈ બી પેશન્ટ પર, તો ડૉક્ટર રિટર્ન કન્સલ્ટથી, બરાબર. જો ડૉક્ટર લખી આપે, બરાબર, એ મુજબ જ નર્સે શું કરવી જોઈએ, પેશન્ટને ડ્રગ આપવી જોઈએ, બરાબર. અને પેશન્ટના રાઇટ્સ અકોર્ડિંગ તમારે શું કરવાનું, ડ્રગ આપવી જોઈએ. જનરલી કયા કયા રાઇટ્સ છે, તો રાઇટ પેશન્ટ, રાઇટ ડ્રગ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ, રાઇટ ટાઈમ અને શું કરવાનું, સારી રીતે હેન્ડલિંગ કરવું. કોઈ ઓવરડોઝ ના થઈ જાય અથવા કોઈ સાઈડ ઇફેક્ટ ના જોવે તે ધ્યાન રાખવું. રાઇટ વેન્ટિલેશન અને લાઇટિંગ. જે બી ડ્રગ કબર્ડમાં રાખો છો તમે, બરાબર, એ ડ્રગને ડાયરેક્ટ વેન્ટિલેશન અથવા મોઇશ્ચરાઇઝરથી શું કરવાનું, બચાવ કરવું.
મતલબ કે સનલાઇટથી શું કરવાનું, પ્રોટેક્ટ કરવાનું. બરાબર. 8 લીગલ રિસ્પોન્સિબિલિટી. બરાબર. પોઈઝનિંગ જે કપબોર્ડ છે, બરાબર, જેના અંદર તમે ડ્રગ રાખી છે એવું જે કપબોર્ડ છે, બરાબર, એના અંદર પ્રોપર ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ. બરાબર. હાયર મેડિકલ ઓફિસર અથવા ઓથોરિટીથી મતલબ પરમિશન અવેલેબિલિટી હોવી જોઈએ, પરમિશન મળેલી હોવી જોઈએ. ઓકે. એક્સપાયર મતલબ જે બી ડ્રગ્સ છે, બરાબર, એક્સપાયર થઈ ગઈ છે તો એને પ્રોપર શું કરવું જોઈએ, ફાર્માસિસ્ટને રિટર્ન કરવી જોઈએ. બરાબર. રોલ ઓફ નર્સ ઇન કેર ઓફ પોઈઝનિંગ ડ્રગ કપબોર્ડ. બરાબર. તો જ્યારે મતલબ પોઈઝનિંગ ડ્રગ છે જે કપબોર્ડમાં રાખવામાં આવે છે એ દરમિયાન નર્સના રોલ કયા કયા હોય છે? તો ફર્સ્ટ, પોઈઝન કપબોર્ડ હંમેશા લોક રાખવું જોઈએ. મતલબ જ્યાં તમે ડ્રગ રાખી છે, બરાબર, પોઈઝનિયસ ડ્રગ, એ કપબોર્ડને ઓલવેઝ શું કરવું જોઈએ, તાળા ચાવીથી બંધ રાખવું જોઈએ. બરાબર. બીજું શું કહે છે, એ જે છે, બરાબર, કપબોર્ડ એની ખોલવાની અથવા યુઝ કરવા ડ્રગ યુઝ કરવાની રિસ્પોન્સિબિલિટી ખાલી કોને ઓથોરાઇઝ હોવી જોઈએ? તો નર્સ ઇન્ચાર્જને. ધેન જે કપબોર્ડ છે એમાંથી ડ્રગ તમે યુઝ કરો છો, બરાબર, તો પ્રોપર રજિસ્ટર મેન્ટેન કરવું જોઈએ. બરાબર. ઇશ્યુ રજિસ્ટર. ધેન જોઈએ એ જે કપબોર્ડ છે, બરાબર, તેને પ્રોપર ક્લિનિંગ કરવી જોઈએ. બરાબર. અને આ એક્સપાયર અને ડેમેજ ડ્રગ છે, બરાબર, તે ફાર્માસિસ્ટને રિટર્ન કરવી જોઈએ અથવા પ્રોપર એનો ડિસ્કાર્ડ કરવી જોઈએ. બરાબર. પોઈઝનિયસ ડ્રગ છે, બરાબર, આપતી વખતે સેફટી અને સ્ટ્રિક્ટલી રૂલ્સ શું કરવા જોઈએ, ફોલો કરવા જોઈએ. બરાબર. એક્ઝામ્પલ છે કે કોઈ બી લાઈક ઓપિયોઇડ ડ્રગ છે, બરાબર, તો મોર્ફિન છે કે બી કોઈ બી ડ્રગ જ્યારે તમે આપો છો, બરાબર, તો નર્સ ઇન્ચાર્જ અથવા ડોક્ટર દ્વારા કન્સલ્ટ કરેલું હોવું જોઈએ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ બી. બરાબર. એક્સપ્લેન ધ મેથડ ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન ફોર પેશન્ટ. બરાબર. પેશન્ટને ચેક કરવા માટે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન મેથડ યુઝ કરે છે. ફિઝિકલ એક્ઝામિનેશન એટલે શું? પહેલાં તો હેડ ટુ ટેલ એક્ઝામિનેશન કરવામાં આવે છે બાય સિસ્ટમેટિક. બરાબર. જેને આપણે શું કહીશું, ફિઝિકલ એક્ઝામિનેશન. શા માટે કરવામાં આવે છે? તો પેશન્ટની કન્ડિશન જાણવા માટે. બરાબર. ફિઝિકલ એક્ઝામિનેશન એ પેશન્ટના બોડી સ્ટ્રક્ચર, ફંક્શન, સાઇન એન્ડ સિમ્ટમ્સ, બરાબર, અસેસ કરવા માટે નર્સ શું કરે છે, ટેકનિક યુઝ કરે છે બાય સિસ્ટમેટિક મેથડ. બરાબર. કોઈ બી ડિસીઝ જે છે એને ડિટેક્ટ કરવા માટે. બરાબર. અકોર્ડિંગ ટુ બાય સિસ્ટમેટિક. બરાબર. જેને આપણે શું કહીશું, ફિઝિકલ એક્ઝામિનેશન. ફોર બેઝિસ મેથડ. બરાબર. જે ફોર બેઝિક મેથડ છે જેની અંદર ફર્સ્ટ શું છે, ઇન્સ્પેક્શન. સેકન્ડ શું છે, પાલ્પેશન. થર્ડ શું છે, પરકશન. ફોર્થ શું છે, તો અસ્કલ્ટેશન. એમાંથી આપણે પહેલા જોઈએ તો ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે શું, જોવું અથવા નિરીક્ષણ કરવું. બરાબર. તો પેશન્ટના બોડીને કેરફુલી શું કરવામાં આવે છે, ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, જેને આપણે શું કહીશું, ઇન્સ્પેક્શન. બરાબર. નર્સ દ્વારા પેશન્ટની આઈસ છે, સાઇઝ છે, કલર છે, કોઈ બી બોડી ઓર્ગનનો, બરાબર, સ્વેલિંગ છે, રેસનેસ જોવા મળે છે, તો આ બધી વસ્તુ જો ચેક કરવામાં આવે છે, બરાબર, તેને શું કહીશું, એ કઈ મેથડ છે, તો ઇન્સ્પેક્શન. બરાબર. લાઈક એક્ઝામ્પલ જોઈએ તો જોન્ડિસ થયો છે કોઈ બી પેશન્ટને, બરાબર, તો એના સ્કિન કલર છે જેના અંદર શું જોવા મળશે, ચેન્જીસ જોવા મળશે. કેવો દેખાશે સ્કિન કલર? તો યલોઇશ કલર જોવા મળશે. બરાબર. તો આ કઈ મેથડથી ચેક કર્યું કહેવાય? તો ઇન્સ્પેક્શન. ની મેથડ તો પાલ્પેશન. બરાબર. સ્પર્શ કરી અને ચેક કરવું. બરાબર. તો બોડી સરફેસ કે ડીપર ઓર્ગનને ટચ કરીને ફીલ કરવામાં આવે છે. બરાબર. જેને આપણે શું કહીશું, તો પાલ્પેશન કહીશું. ટાઈપ્સ. બરાબર. તો લાઇટ પાલ્પેશન, ડીપ પાલ્પેશન. બરાબર. બે ટાઈપના પાલ્પેશન જોવા મળે છે. તો સ્કિનના મતલબ સ્કિન પર કોઈ ટેમ્પરેચર ચેક કરીએ છીએ આપણે, ટેન્ડરનેસ ચેક કરીએ છીએ, તો સ્વેલોઈંગ ચેક કરીએ છીએ. બરાબર. તો જેને આપણે શું કહીશું, તો લાઇટર પાલ્પેશન. બરાબર. હળવા હાથે ટચ કરેલું. નેક્સ્ટ જોઈએ ડીપ પાલ્પેશન. મતલબ લીવર છે, કિડની છે, યુટ્રસની સાઇઝ મેઝર કરીએ છીએ. બરાબર. તો આ બધી વસ્તુ શાના અંદર ગણાશે, ડીપર પાલ્પેશનની અંદર ગણાશે. બરાબર. અબડોમિનલની અંદર ચેકિંગ કરીએ છીએ આપણે. બરાબર. પલ્સ પાલ્પેટ થાય છે એ વસ્તુ ચેક કરીએ છીએ. બરાબર. આ બધી વસ્તુ શેમાં આવશે, તો પાલ્પેશન. થર્ડ જોઈએ પરકશન. બરાબર. થપ કરાવી અથવા થપકો કરાવવું. બરાબર. મિનિંગ, બોડી સરફેસ પર ટેપિંગ કરીને સાઉન્ડ પ્રોડ્યુસ કરવું, જેને જે ઓર્ગનની સાઇઝ, ડેન્સિટી અને કન્ડિશન જાણી શકે. બરાબર. મતલબ ટેપિંગ કરી અને શું કરવાનું છે, તો જે બી સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, બરાબર, તે ચેકિંગ કરીએ છીએ.
બરાબર, જેને આપણે શું કહીશું તો પરકશન મેથડ, બરાબર, ટાઈપ ઓફ પરકશન, બરાબર, મતલબ કેવી રીતનું તો જે બી સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, બરાબર, બોડીના તે ચેક કરીએ છીએ 2 ફિંગરથી ટીપ કરીને, બરાબર, તો જેને આપણે શું કહીશું પરકશન. ફોર્થ જોઈએ અસ્કલ્ટેશન, બરાબર, અસ્કલ્ટેશન એટલે સાંભળવું, બરાબર, તમે ડાયરેક્ટ ઇયરથી સાંભળો છો અથવા સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળો છો, બરાબર, આ બંને યુઝ થાય છે. મીનિંગ સ્ટેથોસ્કોપ વડે બોડીના સાઉન્ડ સાંભળવા. ટાઈપ્સ ડાયરેક્ટ અસ્કલ્ટેશન જે ડાયરેક્ટ ઇયરથી સાંભળીએ છીએ, બરાબર, તો ઇનડાયરેક્ટ અસ્કલ્ટેશન જે સ્ટેથોસ્કોપ વડે આપણે શું કરીએ છીએ બોડીના સાઉન્ડ સાંભળીએ છીએ. એક્ઝામ્પલ હાર્ટ સાઉન્ડ, મતલબ હાર્ટનો જે સાઉન્ડ છે, બરાબર, કેવો સાઉન્ડ હોય છે તો લબ અને ડબ સાઉન્ડ, બરાબર. નેક્સ્ટ જનરલી મોસ્ટલી 4 મેથડ યુઝ થાય છે, બરાબર, પરકશન છે, પાલ્પેશન છે, અસ્કલ્ટેશન છે, બરાબર. તો આ 4 મેથડ મોસ્ટલી યુઝ થાય છે. એના સિવાય જોઈએ, બરાબર, તો મતલબ સ્મેલ કરી ચેક કરી શકીએ છીએ અને મેઝરિંગ કરી અને ચેક કરી શકીએ છીએ, લાઈક હાઈટ છે, વેટ છે, બરાબર, હેડ સર્કમફરન્સ છે, એ બધી વસ્તુ ચેક કરીએ છીએ. સ્ટેપ ઓફ ધ કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન, બરાબર, તો પેશન્ટને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરાવવું, શું કરવું, બરાબર. ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ ધ યોર સેલ્ફ એન્ડ એક્સપ્લેન ધ પ્રોસિજર ટુ પેશન્ટ. ફિઝિકલ એક્ઝામિનેશન કર્યા બાદ અથવા કરતી વખતે પેશન્ટને ઓલ પ્રોસિજર શું કરવું જોઈએ, એક્સપ્લેન કરવી જોઈએ, બરાબર. પ્રોવાઈડ ધ પ્રાઇવસી એન્ડ કમ્ફર્ટ આપવું જોઈએ પેશન્ટને, બરાબર. હેન્ડ વોશિંગ કરવું જોઈએ, બરાબર. અને મતલબ કોઈ બી મેથડ યુઝ કરો છો તમે એ દરમિયાન જે બી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, બરાબર, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રોપર ક્લિનિંગ વાળા હોવા જોઈએ. સી એક્સપ્લેન ધ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ, બરાબર. નર્સિંગ પ્રોસેસ કેમ કરવામાં આવે તો પેશન્ટને કોઈ બી ડિસીઝ કન્ડિશન થયો છે તેને આઈડેન્ટિફાઈથી કેર પ્રોવાઈડ કરવા માટે આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ છીએ, બરાબર, જેને આપણે શું કહીશું નર્સિંગ પ્રોસેસ, બરાબર. નર્સિંગ પ્રોસેસ તો નર્સિંગ પ્રોસેસ એક એવી સાયન્ટિફિક સિસ્ટમેટિક પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ છે જે નર્સ પેશન્ટની હેલ્થ કેર માટે યુઝ કરે છે, બરાબર. પ્રોપર સિસ્ટમેટિક પ્રોસેસ છે જેનાથી પેશન્ટને કેર આપવા માટે યુઝ થાય છે, બરાબર. પર્પસ પેશન્ટને સર્ટેન કેર આપવા માટે અથવા સેફટી કેર આપવા માટે યુઝ થાય છે, બરાબર. ઇન્ડિવિડ્યુઅલ નીડ અસેસ કરવા માટે, પ્રોપર પેશન્ટની જે પ્રોબ્લેમ છે, બરાબર, એને અસેસ કરવા માટે યુઝ થાય છે, બરાબર. પેશન્ટની હેલ્થ વેલબિંગ માટે યુઝ થાય છે, બરાબર. નર્સિંગ પ્રોસેસના સ્ટેપ તો અસેસમેન્ટ, નર્સિંગ ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવેલ્યુએશન. અમારી ચેનલ પર આ જે છે નર્સિંગ પ્રોસેસ, બરાબર, એ ઇન ડિટેલ વિડીયો આપેલો છે. આપણે અહીંયા સુપરફિશિયલી જોઈશું. તમારે ઇન ડિટેલ વિડીયો જોઈતો હોય તો રેકોર્ડ લેક્ચરની અંદર આ હોલ નર્સિંગ પ્રોસેસ આપેલી છે. ફર્સ્ટ અસેસમેન્ટ, બરાબર, પેશન્ટની હેલ્થ સ્ટેટસ વિશે કમ્પ્લીટ ડેટા કલેક્ટ કરવું જેને આપણે શું કહીશું અસેસમેન્ટ કહીશું, બરાબર. ટાઈપ ઓફ અસેસમેન્ટ તો મોસ્ટલી 2 ટાઈપનું અસેસમેન્ટ જોવા મળે છે ડેટા કલેક્શન માટે, બરાબર. સબ્જેક્ટિવ ડેટા એન્ડ ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ડેટા એટલે પેશન્ટ જે જાતે કહે છે, બરાબર, તે આપણે સબ્જેક્ટિવ ડેટામાં લઈશું અને જે આપણે જે ઓબ્ઝર્વ કરે છે અથવા નર્સ જે ઓબ્ઝર્વ કરે છે, બરાબર, જેને આપણે ઓબ્જેક્ટિવ ડેટાની અંદર લઈશું, બરાબર. ઓકે, મતલબ કયા કયા ડેટા સોર્સિસ ઓફ ડેટા ક્યાંથી મળી રહ્યો છે તો પેશન્ટ, ફેમિલી, મેડિકલ રેકોર્ડ, ડાયગ્નોસ્ટિક રિપોર્ટ, ઓકે. મેથડ ઓફ અસેસમેન્ટ, ઇન્ટરવ્યુ મતલબ હિસ્ટ્રી ટેકિંગ, બરાબર. ફિઝિકલ એક્ઝામિનેશન આગળ આપણે જોયું ને, ફિઝિકલ એક્ઝામિનેશન જે મેથડો યુઝ કરવામાં આવે છે તેનાથી પ્રોપર ડેટા અસેસ કરી શકાય છે, બરાબર. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે, આપણે પેશન્ટ કહે છે મારે શ્વાસ લેવામાં તકલીફ છે, બરાબર, તો એ વસ્તુ શું કરે છે નર્સ ઓબ્ઝર્વ કરે છે. પેશન્ટે કીધું અને નર્સે ઓબ્ઝર્વ કર્યું. પેશન્ટે કીધું એ શેમાં આવશે તો સબ્જેક્ટિવ ડેટા, બરાબર, અને નર્સે ઓબ્ઝર્વ કર્યું એ શાની અંદર આવશે તો ઓબ્જેક્ટિવ ડેટા. નેક્સ્ટ નર્સિંગ ડાયગ્નોસિસ, કલેક્ટ ધ ડેટા એનાલાઇસિસ કરીને એક્ચ્યુઅલ અથવા પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ થાય છે, બરાબર. જેની અંદર શું કરવામાં એકચ્યુઅલ જે પ્રોબ્લેમ છે અથવા પોટેન્શિયલ જે પ્રોબ્લેમ છે, બરાબર, તેને શું કરે છે આઈડેન્ટિફાઈ કરે છે અકોર્ડિંગ ટુ નર્સિંગ ડાયગ્નોસિસ, બરાબર.
તો જેની અંદર બે ટાઈપના નર્સિંગ ડાયગ્નોસિસ આવે છે, મેડિકલ ડાયગ્નોસિસ અને નર્સિંગ ડાયગ્નોસિસ, બરાબર. તો જેની અંદર લાઈક મેડિકલ ડાયગ્નોસિસ શું અસેસ કરે છે, તો કોઈ બી ડિસીઝ કન્ડિશન છે, બરાબર, અને નર્સિંગ ડાયગ્નોસિસ, બરાબર, જે બી મતલબ સિમ્ટમ્સ જોવા મળે છે, બરાબર, પેશન્ટના રિસ્પોન્સ અકોર્ડિંગ શું થાય છે, અસેસ થાય છે, શું, તો નર્સિંગ ડાયગ્નોસિસ. મતલબ ટાઈપ્સ, બરાબર, એકચ્યુઅલ ડાયગ્નોસિસ, રિસ્ક ડાયગ્નોસિસ અને વેલનેસ ડાયગ્નોસિસ, બરાબર. તો નર્સિંગ ડાયગ્નોસિસની અંદર જે બી પ્રોબ્લેમ છે ઓલરેડી પ્રેઝન્ટ, બરાબર, એ આવે છે, બરાબર, હાઈ ચાન્સીસ પ્રોબ્લેમ ડેવલપ થવામાં, બરાબર, એ આવશે. અને ટુ ઇમ્પ્રૂવ ધ હેલ્થ સ્ટેટસ, આપણે હેલ્થ સ્ટેટસને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ઓકે, થર્ડ છે પ્લાનિંગ. પ્લાનિંગ શા માટે કરવામાં આવે છે, બરાબર, જે બી નર્સિંગ ડાયગ્નોસિસ તમે રેડી કર્યો છે અકોર્ડિંગ ટુ પેશન્ટ કન્ડિશન, બરાબર, તેને એપ્લાય કરવા માટે પહેલા શું કરવું પડશે, પ્લાનિંગ કરવી પડશે. ઓકે, તો નર્સ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ સેટ કરે છે શાના માટે, નર્સિંગ ડાયગ્નોસિસ અથવા નર્સિંગ કેર પ્લાન રેડી કરવા માટે, બરાબર. કે જે બી પ્રોબ્લેમ છે પેશન્ટને, લાઈક ફીવર છે ચલો પેશન્ટને, બરાબર, તો ફીવરને રિડ્યુસ કરવો પડશે ને, તેના માટે પ્લાનિંગ કરવી પડશે. પ્લાનિંગની અંદર શું કરશું, તો કોલ્ડ એપ્લિકેશન પ્રોવાઈડ કરશું અથવા કોઈ મેડિસિન આપીશું, બરાબર, જે પ્લાનિંગ કરવામાં આવે છે, બરાબર, જે નર્સિંગ ડાયગ્નોસિસ રેડી કર્યો છે અથવા પેશન્ટને જે સિમ્ટમ્સ જોવા મળે છે એના માટે. ઓકે, ફોર ઇમ્પ્લિમેન્ટેશન, જે બી પ્લાનિંગ કરી છે તે કેર આપી છે તેના માટે શું હોય છે, ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. તો જે એકચ્યુઅલી પ્રોબ્લેમ છે અથવા જે એકચ્યુઅલી તમે ગોલ અને પ્લાનિંગ રેડી કર્યું છે તે એપ્લાય કરીએ છીએ, બરાબર, અથવા એપ્લાય કરેલું છે તેને આપણે શું કહીશું, તો ઇમ્પ્લિમેન્ટેશન કહીશું, બરાબર. તો ઇન્ડિપેન્ડ નર્સ પોતે કરી શકે છે, બરાબર. તો જેમ કે પોઝિશન ચેન્જ કરાવી, પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપવું, ધેન ડિપેન્ડ ડોક્ટર ઓર્ડર, બરાબર, ડોક્ટર જેમ કહે છે એમ જે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે, બરાબર, તેને શું કહીશું, તો ડોક્ટર અકોર્ડિંગ ડિપેન્ડિંગ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. તો જેની અંદર મેડિકેશનની એડમિનિસ્ટ્રેશન કરાવવાની છે, કોઈ મેડિસિન આપવાની છે, તો કોઈ બી મેડિસિન આપો તો ડોક્ટર ઓર્ડર અકોર્ડિંગ આપવી જોઈએ, બરાબર. કોલેબરેટિવ, બરાબર, ટીમ વર્ક, મતલબ પેશન્ટની કોઈ એવી લાઈક ઓર્થો રિલેટેડ કોઈ કન્ડિશન છે, બરાબર, ફ્રેક્ચર થયું છે અથવા કોઈ અધર પ્રોબ્લેમ છે, બરાબર, તો એ વખતે આપણે ફિઝિયોથેરાપિસ્ટ હાયર કરીએ છીએ, બરાબર. તો આ શું કહેવાય, કોલેબરેટિવ. ઓકે, મૂલ્યાંકન, બરાબર, નર્સ ચેક કરે છે કે જે બી મતલબ અસેસમેન્ટ કરીશું જેના દ્વારા આપણે શું નક્કી કર્યું હતું, નર્સિંગ ડાયગ્નોસિસ નક્કી કર્યું હતું, એના દ્વારા ગોલ અને પ્લાનિંગ નક્કી કર્યું હતું, બરાબર, એ અકોર્ડિંગ આપણે ઇમ્પ્લિમેન્ટેશન પ્રોવાઈડ કર્યું, તો આ બધી વસ્તુ ઇફેક્ટિવ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ, લાસ્ટમાં ઇવાલ્યુએશન કરીએ છીએ, બરાબર, સ્ટેપ ઇન ઇવાલ્યુએશન. તો ઇવાલ્યુએશન કરવા માટે કયા કયા સ્ટેપ જરૂરી છે, તો ડેટા કલેક્શન, બરાબર, આફ્ટર મતલબ કોઈ બી કેર પ્રોવાઈડ કરે છે, બરાબર, તો ચેક કરવાનું કે બિફોર ડેટા શું હતા અને આફ્ટર કયા કયા ચેન્જીસ જોવા મળે છે, બરાબર, પેશન્ટનો આઉટકમ જોવાનો, બરાબર, કેટલો ઇફેક્ટિવ આઉટકમ છે, બરાબર, અને જે બી ગોલ છે એ અચીવ ના થયો હોય તો ફરીથી શું કરવાનું, રીપ્લાનિંગ કરવાની, બરાબર. જે ક્વેશ્ચન નંબર આપણે જોયો લોંગ ક્વેશ્ચન, બરાબર, એના ઓરમાં ક્વેશ્ચન આપેલો હતો તમારા પેપરમાં, તો આપણે એ પણ જોઈ લઈએ, બરાબર. તો ક્વેશ્ચન નંબર 1, વોટ આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ અ નર્સ વાઇલ ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ, પેશન્ટને જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે છે, બરાબર, તો હોસ્પિટલ અથવા નર્સની શું રિસ્પોન્સિબિલિટી હોય. ડિસ્ચાર્જ પ્રોસેસ એ હોસ્પિટલ કેરનો ફાઇનલ સ્ટેપ છે, બરાબર, ફાઇનલ અને લાસ્ટ સ્ટેપ છે. જ્યારે ડોક્ટર ડિક્લેર કરે છે કે પેશન્ટની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ છે અથવા પેશન્ટ સ્ટેબલ કન્ડિશનની અંદર છે, બરાબર, ત્યારે હોસ્પિટલ દ્વારા અથવા હોસ્પિટલમાંથી પેશન્ટને શું કરવામાં આવે છે, ડિસ્ચાર્જ કરવામાં આવે છે, બરાબર. તો એ દરમિયાન નર્સની કઈ કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે એ જોઈએ. તો પ્રિપરેશન ઓફ ધ પેશન્ટ, બરાબર, પેશન્ટને રેડી કરવામાં આવે છે, તો ડિસ્ચાર્જ ઓર્ડર ડોક્ટર પાસેથી કન્ફર્મ કરાવવું, બરાબર, કન્ફર્મ કરાયા પછી શું કરવાનું, પેશન્ટની જનરલ કન્ડિશન સ્ટેબલ છે કે નહીં તે ચેક કરવું. તેના માટે આપણે વાઇટલ સાઇન્સ કરી શકીએ છીએ. વાઇટલ સાઇનની અંદર કઈ કઈ વસ્તુ આવશે, તો ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બીપી અને પેઇન, આ બધી વસ્તુ અસેસ કર્યા પછી
એનું કોન્શિયસ લેવલ ચેક કરવાનું, પેશન્ટ પ્રોપર કોન્શિયસ છે કે નહીં, પ્રોપર ઓરિએન્ટેડ છે કે નહીં, બરાબર. પછી એનું એમ્બ્યુલેશન ચેક કરવાનું, બરાબર. પેશન્ટને ડિસ્ચાર્જ વિશે ઇન્ફોર્મ કરવું અને ફેમિલી પણ શું કરવાનું, જે બી એની ફેમિલી છે તેને પણ શું કરવાનું, જાણ કરવું. નેક્સ્ટ શું કરવાનું, રેકોર્ડ પૂર્ણ કરવાના, બરાબર. નર્સિંગ નોટ્સ છે, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ છે, મેડિકેશન ચાર્ટ છે, ટ્રીટમેન્ટ રેકોર્ડ જે છે, બરાબર, એ બધી વસ્તુ શું કરવાની, કમ્પ્લીટ કરવાની. જેમ કે એક્સરે છે, ઇસીજી છે, રિપોર્ટ છે એના, બરાબર, લેબ ઇન્વેસ્ટિગેશન છે, ડોક્ટરની ડિસ્ચાર્જની સમરી શું કરવાની, કલેક્ટ કરવાની. આ બધા રિપોર્ટ એકવાર અસેસ કરવાના, અસેસ કર્યા પછી ડોક્ટર જોડે તેની સમરાઇઝ કરાવવાના, બરાબર, જે બી રિપોર્ટ છે. થર્ડ, પેશન્ટ એન્ડ ફેમિલી એજ્યુકેશન, બરાબર. પેશન્ટ અને ફેમિલીને હેલ્થ એજ્યુકેશન શું કરવાનું, પ્રોવાઈડ કરવાનું અકોર્ડિંગ ટુ ડિસીઝ કન્ડિશન. પેશન્ટ જે બી કન્ડિશન છે, ડિસીઝ કન્ડિશન, બરાબર, એ અકોર્ડિંગ એને જે બી સિમ્ટમ્સ જોવા મળે છે અથવા જે બી આગળ પ્રોબ્લેમ થયેલી છે, તો તેના માટે કેવી ડાયટ લેવી જોઈએ, કેવી કેર પ્રોવાઈડ કરવી જોઈએ, કેવા એન્વાયરમેન્ટમાં રહેવું જોઈએ, એ બધી શું કરવાની, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની, બરાબર. તો ડિસીઝ વિશે સમજાવવું, જે બી કોઝ છે, જે બી સિમ્ટમ છે, જે બી કોમ્પ્લિકેશન છે, ડાયટ, બરાબર, શું ખાવું અને શું અવોઇડ કરવું તેના વિશે કહેવાનું. મેડિકેશન, જે બી મેડિકેશન છે, બરાબર, એ કઈ રીતે લેવી જોઈએ અને કઈ રીતે સાચવવી જોઈએ તેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની. પેશન્ટને કેટલું આરામ લેવો જોઈએ અને કેટલી એક્સરસાઇઝ કરવાની તેની બી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી જોઈએ. અને એની લાઈફસ્ટાઈલ છે, બરાબર, એમાં કોઈ બેડ હેબિટ છે લાઈક સ્મોકિંગ છે, આલ્કોહોલ ઇન્ટેક કરે છે, તો એ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરાવવું, આલ્કોહોલ બંધ કરવા કેવું, વેટ ગેઇન છે તો ઓછો કરવા કેવું, બરાબર, સ્મોકિંગ ના કરવા માટે એપ્લાય મતલબ એને ઇન્સ્ટ્રક્શન આપો કે સ્મોકિંગ કરવાથી આટલા આટલા પ્રોબ્લેમ જોવા મળે છે, તો સ્મોકિંગ તમે શું કરો, અવોઇડ કરો, બરાબર. વોર્નિંગ સાઇન, ફરીથી જો તમને એને સિમ્ટમ્સ જોવા મળે છે તો તમે તરત જ શું કરો, ડૉક્ટરને જાણ કરો. ફોલો અપ ઇન્સ્ટ્રક્શન, બરાબર. પેશન્ટને ફોલો અપ માટે કેવું કે મતલબ જે દિવસે પેશન્ટને ફરીથી હોસ્પિટલની અંદર ચેકિંગ માટે આવવાનું છે અથવા કોઈ સિમ્ટમ્સ ફરીથી જોવા મળે છે, બરાબર, કોઈ સિમ્ટમ્સ જોવા મળે છે તો ફરીથી પેશન્ટને હોસ્પિટલ સાઈડે આવવાનું રહેશે, બરાબર. ફોલોઅપનો ટાઈમ અને ડેટ વિશે શું કરવાનું, સમજાવવાનું, બરાબર. અને રેફરલ લેટર પ્રિપેર કરવા માટે ડૉક્ટરને અસિસ્ટ કરવું, મતલબ પેશન્ટને કોઈ બીજી હોસ્પિટલમાં મોકલવાનું છે તો તેના માટે રેફરલ લેટર રેડી કરવા કહેવું, બરાબર. કમ્યુનિટી હેલ્થ નર્સ અથવા પીએસસીને ઇન્ફોર્મ કરવું કે કન્ટિન્યુઅસ કેર જોઈ લે, બરાબર. ફાઇનાન્શિયલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ફોર્માલિટીઝ, જે બી બિલ છે, હોસ્પિટલ ડ્યુટી શીટ છે, બરાબર, તે રેડી કરવામાં હેલ્પ કરવી. ફાર્મસીમાંથી ડિસ્ચાર્જ મેડિસિન અપાવવી, બરાબર, મતલબ લાસ્ટમાં એ પેશન્ટ ઘરે જાય છે તો ઘરે જે મેડિસિન લેવાની છે, બરાબર, તો એ ફાર્મસી દ્વારા તમારે શું કરવાનું, મતલબ અસેસ કરી અને લઈ આપવા કેવું, બરાબર. કેર ડ્યુરિંગ ધ ડિસ્ચાર્જ, સેફટી અને ટ્રાન્સપોર્ટ, બરાબર. પેશન્ટને સેફટી ટ્રાન્સપોર્ટ કરાવવો, વ્હીલચેર, સ્ટ્રેચર, એમ્બ્યુલન્સ જે બી દ્વારા પ્રોવાઈડ કરી શકતા હોય, બરાબર. પેશન્ટને સ્ટેબલ છે તેની ખાતરી લેવી, હોસ્પિટલની બહાર મોકલવું, બરાબર. જેમ કે કેથેટર છે, આઈવી ઇન્જેક્ટ કરેલું, મતલબ આઈવી ઇન્ફ્યુઝન ઇન્જેક્ટ કરેલું છે, બરાબર, ઓક્સિજન સપોર્ટની જરૂર છે, હોમ કેર પ્રોવાઈડ કરવાની છે, તો આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ઇમોશનલ અને સાયકોલોજીકલ સપોર્ટ, પેશન્ટ અને ફેમિલીને શું કરવું, મતલબ સમજાવવું કે કંઈ ડેન્જરિયસ નથી, પેશન્ટ જલ્દી સારું થઈ જશે એમ કરીને સપોર્ટ આપવો, બરાબર. જે બી ડાઉટ છે પેશન્ટ અથવા એની ફેમિલીને તો શું કરવા જોઈએ, એનું ક્લિયરિફિકેશન આપવું જોઈએ, બરાબર. ફેમિલીને જે બી પ્રોબ્લેમ જોવા મળે છે, બરાબર, અથવા ફેમિલીને સમજાવવું કે કઈ રીતે પેશન્ટને કેર પ્રોવાઈડ. ડિસ્ચાર્જ દરમિયાન કયા કયા રોલ હોય છે નર્સના, બરાબર, તો જે બી ડિસ્ચાર્જ ઓર્ડર છે, બરાબર, એમાં ડૉક્ટરની પ્રોપર સાઇન લઈ લેવી જોઈએ, બરાબર. પેશન્ટની જે કન્ડિશન છે લાસ્ટ એકવાર અસેસ કરી લેવી જોઈએ, બરાબર. ઓલ રેકોર્ડ કમ્પ્લીટ છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ, બરાબર. હેલ્થ એજ્યુકેશન પ્રોપર આપવું જોઈએ અકોર્ડિંગ ટુ ડિસીઝ કન્ડિશન, બરાબર. ફોલોઅપ અથવા રેફરલ પ્લાન માટે પેશન્ટને સમજાવવું જોઈએ. મેડિકલ્સ જે બી છે, બરાબર, મેડિકલ્સની જે મેડિસિન છે અથવા જે બી કેર છે, બરાબર, એ કેર માટે પેશન્ટ અને એની ફેમિલીને સમજાવવું જોઈએ, બરાબર. સેફલી ટ્રાન્સપોર્ટ અરેન્જ કરી આપવું જોઈએ અને લાસ્ટમાં ઇમોશનલ સપોર્ટ આપવું જોઈએ અથવા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બરાબર. તો ઇન લિસ્ટ ધ પોઝિશન એન્ડ એક્સપ્લેન ધ લિથોટોમી પોઝિશન,
મતલબ લિસ્ટ આઉટ કરો પોઝિશન્સ, કઈ કઈ પોઝિશન્સ આવે છે અને લિથોટોમી પોઝિશન વિશે લખો. ઓકે, પોઝિશન એટલે શું? તો પેશન્ટની બોડી પોસ્ચર, ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ ઇનલિસ્ટ ધ પોઝિશન એન્ડ એક્સપ્લેન ધ લિથોટોમી પોઝિશન. મતલબ ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે લિસ્ટ આઉટ કરો જે બી પોઝિશન છે અને લિથોટોમી પોઝિશન વિશે ઇન ડિટેલ લખો. બરાબર. પોઝિશન એટલે શું? પેશન્ટને કમ્ફર્ટ માટે તમે શું કરો છો? બોડી પોસ્ચરને ચેન્જ કરો છો ડ્યુરિંગ એક્ઝામિનેશન છે, કોઈ ટ્રીટમેન્ટ આપવાની છે, અથવા ખાલી પેશન્ટને કમ્ફર્ટ મળી રહે, બરાબર, તેના માટે શું કરો છો? પ્રોપર કોઈ પોઝિશન આપો છો. બરાબર, જેથી ડોક્ટર અથવા કોઈ સર્જનનું કામ શું બને છે? ઇઝી બને છે. પર્પઝ ઓફ ધી પોઝિશન. બરાબર, મતલબ પોઝિશન આપવાના પર્પઝ, મતલબ ઉદ્દેશો કયા કયા છે? તો ફર્સ્ટ શું કહે છે? પેશન્ટને આરામ મળે. બરાબર, કોઈ બી એક્ઝામિનેશન કરવામાં ઇઝીએસ્ટ બને છે. બરાબર, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ આપવામાં શું કરે છે? ઇઝીએસ્ટ બને છે. બરાબર, પ્રિવેન્શન ઓફ ધ કોમ્પ્લિકેશન, મતલબ જનરલી કોઈ કોમ્પ્લિકેશન ક્રિએટ થતી હોય, જેમ કે પેશન્ટ બહુ ટાઈમ સુધી બેડિંગ જ રહે છે, બેડ ઉપર જ રહે છે, બરાબર, તો એને બેડશોર થવાના ચાન્સીસ છે. તો પોઝિશન તમે ચેન્જ કરો છો તો પેશન્ટને એ બી કોમ્પ્લિકેશન છે તેના અંદર શું થાય છે? આરામ મળે છે. ઓકે, શું થાય છે? મતલબ નેક્સ્ટ શું થાય છે? તો ઇમ્પ્રૂવ ધ સર્ક્યુલેશન એન્ડ રેસ્પિરેશન સારું રહે છે. બરાબર, સેફટી જોવા મળે છે. બરાબર, બીજું શું થાય છે? કોઈ બી ટ્રીટમેન્ટ આપે છે લાઈક એનીમા જેવી છે, બરાબર, કેથેટરાઇઝેશન ડિલિવરી છે, જેના અંદર શું થાય? પેશન્ટને આરામ મળી રહે છે. ટાઈપ્સ ઓફ કોમન પોઝિશન ઇન નર્સિંગ. બરાબર, તો ફર્સ્ટ સુપાઇન પોઝિશન, બરાબર, પ્રોન પોઝિશન, લેટરલ પોઝિશન, ફાઉલર પોઝિશન, સિમ્સ પોઝિશન અને ટેન્ડલબર્ગ પોઝિશન. બરાબર, આટલી પોઝિશન જોવા મળે છે. ધેન લિથોટોમી પોઝિશન. બરાબર, તો લિથોટોમી પોઝિશનની અંદર જોઈએ તો લિથોટોમી પોઝિશન એ એક પોસ્ચર છે જેમાં પેશન્ટને બેક પર સૂતો હોય અને હિપ અને નીને ફ્લેક્સ કરવામાં આવે છે. બરાબર, અને જે લેગ છે, બરાબર, તેના સપોર્ટથી શું કરવામાં આવે છે? થાય છે એબડક્ટ કરવામાં આવે છે, એટલે જોડે કરવામાં આવે છે. બરાબર, આવી પોઝિશન જનરલી કોના અંદર યુઝ થાય છે? તો ગાયનેકોલોજી છે, યુરોલોજી છે, રેક્ટલની કોઈ સર્જરી છે, તો એ દરમિયાન જોવા મળે છે લિથોટોમી પોઝિશન. બરાબર, લિથોટોમી પોઝિશન જે આપવામાં આવે છે તેના માટે કયા કયા સ્ટેપ ફોલો કરવામાં આવે છે? તો પેશન્ટની સુપાઇન પોઝિશનમાં મૂકવામાં આવે છે. હિપ અને નીને લગભગ 90 એંગલ સુધી શું કરવામાં આવે છે? ફ્લેક્સ કરવામાં આવે છે. બરાબર, થાઈને શું કરવામાં આવે છે? સ્લાઇડલી બહારની તરફ રોટેટ કરવામાં આવે છે. બરાબર, બંને લેગને સ્ટ્રેપ નેક્સ્ટ લેગને પેડે સ્ટીરપની અંદર મૂકવામાં આવે છે. બરાબર, બટક્સને પ્રોપર અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને મતલબ જે સ્ટીરપ છે એને પ્રોપરલી એડજસ્ટ કરવામાં આવે છે. પેશન્ટને ડ્રેપ કરવામાં આવે છે અને મેન્ટેન ધ પ્રાઇવસી, પ્રોપર સરખી પોઝિશન આપી અને પ્રાઇવસી પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રોસિજર દરમિયાન નર્સની ઓબ્ઝર્વ કરવામાં આવે છે. જે બી પેશન્ટ છે નર્સ દ્વારા શું કરે છે? ઓબ્ઝર્વ કરે છે પેશન્ટની કન્ડિશનને. બરાબર, યુઝ શું થાય છે લિથોટોમી પોઝિશનનું, શા માટે કરવામાં આવે છે? તો વજાઇનલ એક્ઝામિનેશન, બરાબર, ડીએનસી જેવી પ્રોસિજર વજાઇનલ ડિલિવરી દરમિયાન યુઝ થાય છે. કોઈ બી ઓબ્સ્ટેટ્રિકલ જે એક્ઝામિનેશન હોય છે તેના અંદર યુઝ થાય છે. બરાબર, કોઈ બી કેથેટરાઇઝેશન છે, કોલોસ્ટોમી છે, એવી પ્રોસિજરની અંદર યુઝ થાય છે. બરાબર, હેમરોઇડેક્ટોમી કરવામાં આવે છે તેના અંદર પણ શું થાય છે? લિથોટોમી પોઝિશનનો યુઝ થાય છે. ઓકે, એડવાન્ટેજીસ. લિથોટોમી પોઝિશનના કયા કયા એડવાન્ટેજીસ છે? તો કોઈ બી પ્રોસિજર કરવાની હોય છે તે ઇઝી બને છે જો લિથોટોમી પોઝિશન આપવામાં આવે છે. પેરિનિયમ વજાઇના રેક્ટલનું સારી રીતે એક્સપોઝર થાય છે અથવા સારી રીતે અસેસમેન્ટ થઈ શકે છે. બરાબર, બીજું શું થાય છે? પોઝિશન આપવાથી પેશન્ટને કમ્ફર્ટ મળે છે અને ડૉક્ટરને અથવા સર્જનને કોઈ બી પ્રોસિજર કરવી છે તો શું બને છે? ઇઝીએસ્ટ બને છે. કોઈ બી એક્ઝામિનેશન માટે ઇઝીએસ્ટ બને છે. બરાબર, ડિલિવરી દરમિયાન ગુડ અસેસ કરી શકાય છે અને પ્રોપર સપોર્ટ મળી રહે છે. બરાબર,
ડિસએડવાન્ટેજીસ: પેશન્ટને પ્રાઇવસીના ઇસ્યુ રહે છે, લાંબા સમય સુધી પેશન્ટ સર્ક્યુલેશન કરી શકતું નથી. બીજું થાય છે નર્વ ઇન્જરી જોવા મળે છે અમુક ટાઈમે. લોંગ ટાઈમ સુધી તમે જો લિથોટોમી પોઝિશન આપો છો તો પેશન્ટની સ્લાઇડલી શું થાય છે, પ્રોપર સિક્યોર જેવું ફીલ થતું નથી, બરાબર. અને પેશન્ટને અમુક વખતે ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે આ પોઝિશનથી. ઓકે, પોઝિશન દરમિયાન નર્સની કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે, બરાબર. બિફોર, ડ્યુરિંગ અને આફ્ટર, બરાબર. પેશન્ટને શું કરે છે, પેશન્ટને કન્સલ્ટ કરવું જોઈએ કે અમે તમને આ પોઝિશન આપવાના છીએ, બરાબર, આ પ્રોસિજર માટે આપવાના છે, બરાબર. પ્રાઇવસી પ્રોવાઈડ કરવી જોઈએ, બરાબર. જે બી પેડેડ યુઝ કરો છો એ સેફ હોવું જોઈએ, બરાબર. પેશન્ટને કોઈ ઇન્જરી ના થાય ત્યાંની ધ્યાન રાખવી જોઈએ. ડ્યુરિંગ પ્રોસિજર, બરાબર. ડ્યુરિંગ પ્રોસિજર પેશન્ટને કોઈ બી નર્વ ઇન્જરી ના થાય ત્યાંનું ધ્યાન રાખવું જોઈએ. પેશન્ટને કમ્ફર્ટલી ઓબ્ઝર્વ કરતું રહેવું જોઈએ, બરાબર. પેશન્ટના વાઇટલ સાઇન ચેક કરવા જોઈએ અને ડૉક્ટરને આસિસ્ટ કરવું. આફ્ટર સર્જરી, બરાબર. આફ્ટર પ્રોસિજર તમે શું કરી શકો, બંને જે બી લેગ છે, બરાબર, એને સેફલી શું કરવાના છે અને સ્લોલી, બરાબર, જે બી તમે પેડેડ સિરપ યુઝ કર્યો છે, બરાબર, તેમાંથી રિમૂવ કરવા જોઈએ, એટલે બહાર કાઢવા જોઈએ. પેશન્ટને પ્રોપર ફરીથી કઈ પોઝિશન આપવાની, તો સુપાઇન પોઝિશન આપવાની, બરાબર. પેશન્ટને કમ્ફર્ટ આપવાનું, બ્લેન્કેટ ઓઢાડવું હોય તો બ્લેન્કેટ એને જોઈતું હોય તો એપ્લાય કરવાનો, બરાબર. પેશન્ટને ઓબ્ઝર્વેશન જે બી પેશન્ટ છે, બરાબર, એને આસિસ્ટ કરવું અથવા ઓબ્ઝર્વ કરવાનું કે એને કોઈ પ્રોબ્લેમ અથવા અબનોર્માલિટી તો નથી જોવા મળતી, બરાબર. બીજું કયા પ્રિકોશન જાળવવા જોઈએ, કઈ સાવચેતી જાળવવી જોઈએ, બરાબર. તો પેશન્ટના બંને પગ છે, બરાબર, એક સાથે મૂવ ના કરાવવા જોઈએ, બરાબર. પછી લોંગ ટાઈમ સુધી પોઝિશન મેન્ટેન એક લોંગ ટાઈમ સુધી કોઈ બી પોઝિશન એક સાથે મેન્ટેન ના કરાવવી જોઈએ, બરાબર. જે બી પેશન્ટ છે, બરાબર, એને જો ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે એકને એક પોઝિશનથી, તો પોઝિશન થોડા ટાઈમ પછી આફ્ટર કોઈ પ્રોસિજર છે તો આફ્ટર કોઈ સર્જરી છે તેના પછી શું કરવાનું, ચેન્જ કરાવી દેવું. નેક્સ્ટ, જે બી વોટ સ્ટેપ વિલ યુ ટેક ધ પ્રિવેન્ટ ધ ક્રોસ ઇન્ફેક્શન ઇન સર્જિકલ વોર્ડ, બરાબર. ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરો છો, બરાબર, સર્જિકલ વોર્ડની અંદર, તો એના માટે કયા સ્ટેપ ફોલો કરો છો, બરાબર. તો હોસ્પિટલ સ્પેશિયલી સર્જિકલ વોર્ડને સેન્સિટિવ એરિયા કહેવામાં આવે છે. કેમ? કારણ કે મોસ્ટ ઓફ સર્જરી ક્યાં જોવા મળે છે, એ જ એરિયામાં જોવા મળે છે. કારણ કે અહીં પેશન્ટના ઓપરેશન, બરાબર, કોઈ બી પ્રોસિજર, ડ્રેસિંગ, કેથેટરાઇઝેશન, આઈવી ઇન્ફ્યુઝન વગેરે જેવી સર્જરી જોવા મળે છે, જેના લીધે જો કોઈ બી ઇન્ફેક્શન અથવા ગંદો એરિયા છે તે, બરાબર, જેના લીધે શું થાય છે, પેશન્ટને કોઈ બી ઇન્ફેક્શન જલ્દીથી લાગી શકે છે, બરાબર. તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ત્યાં રહે છે, બરાબર. તો ત્યાં પ્રોપર એસેપ્ટિક ટેકનિક યુઝ કરવામાં આવે છે અને જેનાથી શું થાય છે કે કોઈ બી ક્રોસ ઇન્ફેક્શન, કોઈ બી ઇન્ફેક્શન એક દ્વારા બીજાની અંદર ના ફેલાય, બરાબર, તેની ધ્યાન રાખવામાં આવે છે, બરાબર. જેના માટે પ્રોપર શું કરવામાં આવે છે, સ્ટેપ ફોલો કરવામાં આવે છે. ફર્સ્ટ, હેન્ડ વોશિંગ. ઓકે, હેન્ડ વોશિંગથી જનરલી શું થાય છે, એક ફર્સ્ટ લાઇન ડિફેન્સ મેન્ટેન કરે છે કે ક્રોસ ઇન્ફેક્શન ના લાગે, બરાબર. દરેક પ્રોસિજર કરતા પહેલા અને કર્યા પછી શું કરવામાં આવે છે, પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ હેન્ડ વોશિંગ કરવામાં આવે છે, બરાબર. આલ્કોહોલ બેઝડ હેન્ડ રબ યુઝ કરવામાં આવે છે, બરાબર, જેનાથી શું થાય છે, બેક્ટેરિયા અને વાયરસ જે છે, બરાબર, એ કિલ થાય છે, બરાબર. ધેન અકોર્ડિંગ ટુ WHO કયા સ્ટેપ ફોલો કરવામાં આવે છે હેન્ડ વોશિંગ માટે, બરાબર. તો બિફોર ટચિંગ પેશન્ટને અડ્યા પહેલા, બરાબર. આફ્ટર ક્લીન પ્રોસિજર દરમિયાન એસેપ્ટિક ટેકનિક યુઝ કરવી. આફ્ટર એક્સપોઝર ધ બોડી ફ્લુઇડ, બરાબર, એ દરમિયાન. આફ્ટર ટચિંગ ધ પેશન્ટને ટચ કર્યા પછી. આફ્ટર ટચિંગ ધ પેશન્ટ સરાઉન્ડિંગ, બરાબર, પેશન્ટના સરાઉન્ડિંગ ટચ કર્યા હોય તો બી શું કરવું જોઈએ, હેન્ડ વોશિંગ કરવું જોઈએ. ઓકે, યુઝ ઓફ ધ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, બરાબર.
ગ્લવ્સ છે, માસ્ક છે, કેપ છે, ગાઉન છે, બરાબર, શો કવર છે વગેરે ડ્યુરિંગ ડ્રેસિંગ, ઓપરેશન અને વુન્ડ કેર, બરાબર. આ બધી વસ્તુ યુઝ કરવી જોઈએ અને પ્રોટેક્ટ કરવું જોઈએ નર્સ પેશન્ટ બંનેને ઇન્ફેક્શન ના લાગે તે માટે, બરાબર. સ્ટેરાઇલ ગ્લવ્સ યુઝ કરવા જોઈએ જ્યારે તમે વુન્ડ કેર આપતા હોય તો, બરાબર. અને કમ્પલસરી છે કોઈ બી ઇન્વેસિવ સર્જરી કરતા હોય તો તમારે પ્રોપર ગ્લવ્સ વેર કરવા જોઈએ, બરાબર. નેક્સ્ટ, એસેપ્ટિક ટેકનિક. એસેપ્ટિક ટેકનિક ઓલ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરલાઇઝ કન્ડિશનમાં યુઝ કરવા, બરાબર. એસેપ્ટિક ટેકનિકની અંદર તમે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો, બરાબર, એ બધા પ્રોપર ઓટોક્લેવ અથવા સનલાઇટ, મતલબ જે બી સ્ટરિલાઇઝેશન મેથડ યુઝ થતી હોય જે બી ઇન્સ્ટ્રુમેન્ટ માટે, એ ઇન્સ્ટ્રુમેન્ટ એ ટાઈપના સ્ટરિલાઇઝ હોવા જોઈએ, બરાબર. ટ્રેસિંગ કરતી વખતે સ્ટરાઇલ પ્લેગ ઓપન કરી અને એસેપ્ટિક ટેકનિક મેન્ટેન કરવી, બરાબર. સ્ટરાઇલ એરિયાની મતલબ જે બી કન્ટામિનેશન ના થાય, બરાબર, જે બી એરિયા સ્ટરેલાઇઝ છે એનું પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. ફોર્થ, એન્વાયરમેન્ટલ હાઇજીન, બરાબર. જે બી વોર્ડ છે, બરાબર, તેને પ્રોપર શું કરવું પડે, સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. મતલબ જે બી તમે બેડ છે, બરાબર, એ ડિસઇન્ફેક્ટેડ હોવો જોઈએ. વોલ છે, વોલ ફ્લોર છે, બરાબર, ત્યાં જેટલી વસ્તુ યુઝ થાય છે, બરાબર, એ બધી પ્રોપર ક્લિનિંગ વાળી હોવી જોઈએ, બરાબર. ધેન પેશન્ટ કેર, પેશન્ટને કઈ રીતે સંભાળ આપવી અથવા કેર આપવી, બરાબર. જે બી ઓપરેટેડ વૂન્ડ છે અથવા ડ્રેસિંગ છે ટાઈમ ટુ ટાઈમ બદલતું રહેવું જોઈએ, બરાબર. ડ્રેસિંગ મટીરિયલ ઓલવેઝ સ્ટરાઇલ હોવું જોઈએ. ધેન શું કહે છે, પેશન્ટને લિનન જે છે એ ડેલી ચેન્જ થતા હોવા જોઈએ જેથી કોઈ ઇન્ફેક્શન અથવા ના લાગી શકે. પેશન્ટને કોઈ બી પસ ફોર્મેશન કે એવું કંઈ જોવા મળતું તો પ્રોપર લિનન વારે ઘડીએ ચેન્જ કરતું રહેવું જોઈએ, બરાબર. પ્રોપર ઓરલ હાઇજીન મેન્ટેન કરવી જોઈએ, પર્સનલ હાઇજીન મેન્ટેન કરતું હોવું જોઈએ. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ લિનન કેર. જે બી સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા પછી તરત જ શું કરવા જોઈએ, તો ડિસઇન્ફેક્ટેડ કરવા જોઈએ, વોશ અને સ્ટરાઇલ કરવા જોઈએ. જે એના માટે જે બી મતલબ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ અથવા આર્ટિકલ તમે યુઝ કર્યા છે જેના માટે જે બેસ્ટ શું કહે સ્ટરિલાઇઝેશન મેથડ હોય, બરાબર, એ યુઝ કરવી જોઈએ, બરાબર. લિનન પ્રોપર ક્લીન કરવા જોઈએ, બરાબર. વોશ ડિસ્પોઝલ, બરાબર. વોશ ડિસ્પોઝલની અંદર શું કહે છે, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કલર અકોર્ડિંગ તમારે રેડી કરવું જોઈએ. જેમ કે યલો બેગ છે, બરાબર, તો યલો બેગની અંદર શું આવે છે, ઇન્ફેક્શિયસ વેસ્ટ મટીરિયલ આવે છે, બરાબર. રેડ બેગની અંદર પ્લાસ્ટિક, ટ્યુબિંગ અને કેથેટરાઇઝેશન જેવી વસ્તુ આવે છે, બરાબર. બ્લુ એન્ડ વ્હાઇટ, બરાબર. શાફ છે, શાફ ઇન્સ્ટ્રુમેન્ટ નીડલ જેવી વસ્તુ છે, બરાબર, એ યુઝ મતલબ એના અંદર જ તમારે શું કરવું પડે, ડિસ્કાર્ડ કરવી જોઈએ. બ્લેક બેગ, બરાબર, એના અંદર જનરલ વેસ્ટ લાઈક સ્ટેશનરી છે, બરાબર, એવી વસ્તુ મતલબ કોની અંદર નાખવી જોઈએ, તો ઓનલી ઓન બ્લેક બેગની અંદર, બરાબર. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ છે, બરાબર, એનું જે બી છે, બરાબર, જેમ કે યલો બેગ છે, બ્લેક બેગ છે, બ્લુ બેગ છે, બરાબર, આ બધી વસ્તુ તમને અમારા શોર્ટ વિડીયોમાં જોવા મળી જશે. 8, સ્ટાફ હેલ્થ એન્ડ એજ્યુકેશન, બરાબર. સ્ટાફની સુરક્ષા અને શિક્ષણ. નર્સ અને હેલ્થકેર વર્કર છે, બરાબર, જેને પ્રોપર વેક્સિનેશન કરાયેલું હોવું જોઈએ, પ્રોપર એસેપ્ટિક ટેકનિક યુઝ કરવી જોઈએ, બરાબર, જેથી શું થાય છે, મતલબ કોઈ બી ઇન્ફેક્શન એમને ના લાગી જાય, બરાબર. હિપેટાઇટિસ બી છે, ટીટેનસ છે, એવી વેક્સિન ઓલરેડી લીધેલી હોવી જોઈએ, બરાબર. જેમ કે કોઈ બી કન્ટામિનેટ ડિસઓર્ડર છે એ પેશન્ટ થ્રુ સ્ટાફની અંદર ના થઈ જાય તેનું પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. વિઝિટર કંટ્રોલ, બરાબર. સર્જિકલ વોર્ડમાં વિઝિટર કંટ્રોલ મતલબ વિઝિટર કંટ્રોલ રાખવું જોઈએ. જે બી રિલેટિવ છે, બરાબર, એને મુલાકાતની લિમિટ સેટ કરવી જોઈએ, બરાબર. વિઝિટરને માસ્ક, શૂઝ કવર, બરાબર, મતલબ શૂઝ કવર છે, માસ્ક પહેરાવવું જોઈએ, બરાબર. હેન્ડ વોશિંગ પ્રોપર ફોલો કરાવવા જોઈએ. આ પ્રિકોશન મેન્ટેન કરે તો જ પેશન્ટના જોડે વિઝિટરને જવા દેવું જોઈએ, બરાબર. વિઝિટરને પેશન્ટના બેડ નજીક બહુ જ ના આવવા જેવું પ્રોપર સેપરેટ રાખવું જોઈએ, બરાબર. પેશન્ટના ક્લોઝ કોઈને ના જવા દેવું જોઈએ, બરાબર. એન્ટીબાયોટિક પોલિસી, બરાબર, મતલબ
એન્ટીબાયોટિકનો યોગ્ય ઉપયોગ, ડૉક્ટરને એડવાઇસ મુજબ જ એન્ટીબાયોટિક આપવી જોઈએ, બરાબર. અનનેસેસરી કોઈ એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરવી જોઈએ નહીં, બરાબર. ઇલેવન્થ, ન્યુટ્રિશન એન્ડ ઇમ્યુનિટી. સર્જિકલ પેશન્ટને ગુડ ડાયટ પ્રોવાઈડ કરવું જોઈએ, બરાબર. હાઈ પ્રોટીન, વિટામિન સી, ઝીંક, બરાબર, જેવા ડાયટ પ્રોવાઈડ કરવા જોઈએ, જેથી શું થાય છે, જલ્દીથી વુન્ડ હિલિંગ થઈ શકે છે, બરાબર. અને પેશન્ટને મતલબ માલ નરિશમેન્ટ ના થાય એના માટે પ્રોપર હાઈ રીચ ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. નિરીક્ષણ અને દેખરેખ, બરાબર. હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી દ્વારા વોર્ડને ઇન્સ્પેક્ટ કરતું રહેવું જોઈએ, બરાબર. જનરલી ચેકઅપ કરતું રહે, મતલબ ચેક કરતું રહેવું જોઈએ કે જે બી એરિયા છે જ્યાં કોઈ સર્જરી થાય છે, મતલબ ઓટી વોર્ડ છે, બરાબર, કોઈ બી સર્જિકલ વોર્ડ છે જેની અંદર પ્રોપર એસેપ્ટિક ટેકનિક યુઝ થયેલી છે કે નહીં. ઓકે, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. નો એ, define nursing and right contribution of Florence Nightingale in development of modern nursing. બરાબર, નર્સિંગની ડેફિનેશન અને ફ્લોરેન્સ નાઇટિંગેલનો મોડર્ન નર્સિંગની અંદર શું ફાળો છે, બરાબર. Definition of nursing. Nursing is the protection, promotion, optimization of health and abilities, prevention of illness and injury, elevation of suffering through diagnosis, treatment of human response, and advocacy in the care of individuals, families, community and population. બરાબર. જોઈએ હિસ્ટ્રી ઓફ નર્સિંગ, બરાબર. નર્સિંગ પ્રાચીન સમય દરમિયાન મેઇનલી મધર કેર અથવા રિલિજિયસ કેર તરીકે ઓળખવામાં આવતું હતું, બરાબર. મિડલ એજમાં નર્સિંગની અંદર મોસ્ટલી જે બી સિસ્ટર છે, બરાબર, એ રિલિજિયસ સિસ્ટર દ્વારા કરવામાં આવતું હતું, બરાબર. વોર દરમિયાન ફ્લોરેન્સ નાઇટિંગેલે નર્સિંગને સિસ્ટમેટિક, હાઇજેનિક, એવિડન્સ બેઝડ શું કર્યું, કન્વર્ટ કર્યું, અથવા એ રીતે શું કરે, મતલબ નર્સિંગને સારું બનાવ્યું, બરાબર. 19 મતલબ સેન્ચુરી પછી નર્સિંગ સ્કૂલ અને એજ્યુકેશન શરૂ થયા. 20th સેન્ચુરીમાં નર્સિંગ ઇન્ડિપેન્ડન્ટ શું બન્યું, પ્રોફેશનલ બન્યું. ઓકે, કોન્ટ્રીબ્યુશન ઓફ ફ્લોરેન્સ નાઇટિંગેલ, બરાબર. તો ફર્સ્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ હોસ્પિટલ હાઇજીન એન્ડ સેનિટેશન. ફ્લોરેન્સ નાઇટિંગેલે શું કર્યું, ક્લિનિંગ, હેન્ડ વોશિંગ, વેન્ટિલેશન, ડિસઇન્ફેક્શનનો ઉપયોગ કરીને જે મોર્ટાલિટી રેટ હતો, બરાબર, એ કેટલો 42% ઘટાડીને કેટલા ટકા કર્યો, 2% કર્યો. સેકન્ડ, ડેવલપમેન્ટ ઓફ નર્સિંગ એજ્યુકેશન, બરાબર. નર્સિંગ એજ્યુકેશનના ડેવલપમેન્ટ માટે શું કર્યું તો નાઇટિંગેલે નર્સિંગ સ્કૂલ બનાવી, બરાબર. હોસ્પિટલ બનાવી લંડનની અંદર, થોમસ હોસ્પિટલ, બરાબર. ફર્સ્ટ ટાઈમ નર્સિંગ સિસ્ટમેટિક એજ્યુકેશન તરીકે ઓળખાયું, બરાબર. નર્સિંગની અંદર એથિક, ડિસિપ્લિન, એવિડન્સ બેઝડ બનાવ્યું, બરાબર. ટ્રેનેડ નર્સને શું કર્યું, એ હોસ્પિટલાઇઝથી વર્લ્ડ વાઇડ એજ્યુકેશન મેળવવા માટે મોકલવામાં આવે, બરાબર. નેક્સ્ટ, એન્વાયરમેન્ટલ થિયરી ઓફ નર્સિંગ, બરાબર. ફ્લોરેન્સ નાઇટિંગેલે નોટ્સ ઓફ નર્સિંગ પુસ્તકમાં એન્વાયરમેન્ટલ થિયરી રજૂ કરી, બરાબર. એ થિયરીની અંદર મોસ્ટલી 5 મહત્વના એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, બરાબર. તાજી હવા, બરાબર, શુદ્ધ પાણી, પ્રોપર વેન્ટિલેશન, સ્વચ્છતા અને પ્રકાશ. નર્સિંગ એઝ અ પ્રોફેશન, બરાબર. ફ્લોરેન્સ નાઇટિંગેલના ફાળવથી, બરાબર, જે નર્સિંગ છે આપણું એઝ અ પ્રોફેશન તરીકે શું કર્યું, વિકસિત થયું. ફિફ્થ, રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિકલ કોન્ટ્રીબ્યુશન, બરાબર. ફ્લોરેન્સ નાઇટિંગેલ એ શું કર્યું, ગ્રેટ સ્ટેટિસ્ટિશિયન હતા, જેમને શું કર્યું, તેમને હોસ્પિટલ ડેથ રેકોર્ડ, મોર્ટાલિટી રેટ કલેક્ટ કર્યા, બરાબર. પાઈ ચાર્ટ, બાર ચાર્ટ જેવા એવિડન્સ બેઝડ રેફરલ હોસ્પિટલ અને આર્મી માટે ખાસું બધું શું કર્યું, ફાળો પ્રોવાઈડ કર્યું, બરાબર. સારું એવું વર્ક કર્યું. 6,
સોશિયલ એન્ડ પબ્લિક હેલ્થ રિફોર્મ્સ, બરાબર, વિલેજ સેનિટેશન, ક્લિનિંગ, વોટર સપ્લાય, ડ્રેનેજ જેવી સિસ્ટમની અંદર ઇમ્પ્રુવમેન્ટ કર્યું. રાઇટિંગ એન્ડ બુક્સ, બરાબર, ફોરેન્સ નાઇટિંગેલે નોટ્સ ઓન નર્સિંગ જેવી બુક છાપી, જેની અંદર ઘણા બધા થિયોરિટિકલ ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે, જેમ કે નોટ્સ ઓન નર્સિંગ, જેની અંદર એક સેન્ટેન્સ હતું કે એક પુસ્તક લખ્યું હતું, વોટ ઇઝ ઇટ એન્ડ વોટ ઇઝ નોટ, બરાબર, એવું પુસ્તક લખ્યું જે આજે નર્સ માટે ફંડામેન્ટલ ટેક્સ્ટબુક માનવામાં આવે છે, બરાબર. આમાં અન્ય ઘણા રિપોર્ટ્સ, બુક, સ્ટેટિસ્ટિકલ પેપર્સ લખ્યા. ઓકે. 8 રિકોગ્નાઇઝેશન એન્ડ એવોર્ડ, 1907માં તેમને ઓર્ડર ઓફ મેરિટ મળ્યો, જે ફર્સ્ટ વુમન હતા, બરાબર, એમનું કોન્ટ્રીબ્યુશન એટલું બધું છે ફોરેન્સ નાઇટિંગેલ, જેમના બર્થડે આપણે 12 મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે શું કરે છે, ઉજવીએ. રાઇટ ધ સાયન્ટિફિક પ્રિન્સિપલ ઓફ રાઇસ ટ્યુબ, બરાબર, જે રાઇસ ટ્યુબ છે જે ફીડિંગ માટે યુઝ થાય છે, બરાબર, આર્ટિફિશિયલ ફીડિંગ આપવા માટે યુઝ થાય છે, જેના માટે કોઈ સાયન્ટિફિક પ્રિન્સિપલ છે. કયા છે? તો પ્રિન્સિપલ ઓફ એસેપ્સિસ, સ્વસ્થતા અને એસેપ્સિસનો સિદ્ધાંત, બરાબર, ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બીજું શું કહે છે? ક્લીન હાથે ટચ કરવું અને ક્લીન આર્ટિકલ, જેનાથી શું થાય છે, ઇન્ફેક્શન કંટ્રોલ કરી શકાય છે. સેકન્ડ, પ્રિન્સિપલ ઓફ ધ ગ્રેવિટી, બરાબર, ફીડિંગ સોલ્યુશન ફ્લો ઇનટુ ધ સ્ટમક બાય ગ્રેવિટી, નોટ બી અ ફોર્સ, મતલબ કે જે વેમાં ફીડિંગ આપવું જોઈએ, બરાબર, એ જ વેમાં ફીડિંગ આપવું જોઈએ, કોઈ ફોર્સ ના કરવો જોઈએ, બરાબર. પ્રિન્સિપલ ઓફ ધ લ્યુબ્રિકેશનનો સિદ્ધાંત, ટ્યુબ શુડ બી અ લ્યુબ્રિકેટ વિથ ધ વોટર, ઓઇલ, જેલી બિફોર ઇન્સિઝન, બરાબર. પ્રિન્સિપલ ઓફ લ્યુબ્રિકેશન્સ. ફોર્થ, પ્રિન્સિપલ ઓફ ધી સેફટી, ફીડિંગ પહેલા ટ્યુબ સાચી જગ્યાએ છે કે નહીં તે તપાસવું, બરાબર, કે ઓલવેઝ તમે જે ફીડિંગ ટ્યુબ એપ્લાય કરી છે, બરાબર, એ પ્રોપર જે બી જગ્યાએ હોવી જોઈએ ત્યાં છે કે નહીં. સેકન્ડ, પ્રિન્સિપલ ઓફ કમ્ફર્ટ, બરાબર, પેશન્ટને ફાઉલર પોઝિશનમાં બેસાડી અને આરામથી તેની સલામતી સાથે ફીડિંગ ટ્યુબ ઇન્સર્ટ કરવી જોઈએ. 6 પ્રિન્સિપલ ઓફ ન્યુટ્રિશન, જનરલી ફીડિંગ ટ્યુબ એપ્લાય કેમ કરવામાં આવે છે અથવા રાઇસ ટ્યુબ એપ્લાય કેમ કરવામાં આવે છે, તો જે બી પર્સન છે અથવા જે બી પેશન્ટ છે જેને પોષણયુક્ત અને યોગ્ય તાપમાનવાળું ફીડ મળી રહે, જે બી પેશન્ટ છે તેને તમે ફીડ આપો છો તો એ વખતે ધ્યાન રાખવું જોઈએ કે તું હોટ નહીં અથવા તું કોલ્ડ નહીં, બરાબર, કાં તો બહુ ઠંડુ ના દેવું જોઈએ અથવા બહુ ગરમ ના દેવું જોઈએ. 7 પ્રિન્સિપલ ઓફ ઓબ્ઝર્વેશન, બરાબર, જ્યારે બી પેશન્ટને તમે ફીડિંગ આપો છો, બરાબર, અથવા જે બી ટ્યુબ છે ઇન્સર્ટ કરો છો, એ વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેની સાઇડ ઇફેક્ટમાં પેશન્ટને નોઝિયા, કફિંગ, વોમિટિંગ, અબડોમિનલ ડિસ્ટ્રેસ જેવી સિમ્ટમ્સ અથવા એવી કન્ડિશન અથવા એવા પ્રોબ્લેમ ના જોવા મળે. પ્રિન્સિપલ ઓફ ધ પેશન્સી, ટ્યુબ શુડ બી નોટ બી અ બ્લોકેડ, જોવું જોઈએ કે ટ્યુબ બ્લોક ના થાય તે માટે ફીડિંગ બાદ પાણીથી ધોઈ લેવી જોઈએ, બરાબર. જે બી ટ્યુબ છે તમે યુઝ કરી છે અથવા બ્લોકેજ જેવું જોવા મળે છે તો વોટર એસ્પિરેટ કરી અને ચેક કરવું જોઈએ કે પ્રોપર વેમાં છે કે નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 3, ડેફિનેશન ઓફ રેસ્પિરેશન એન્ડ રાઇટ અબાઉટ ધ અબનોર્મલ રેસ્પિરેશન, મતલબ કે રેસ્પિરેશન કોને કહેવાય અને અબનોર્મલ રેસ્પિરેશનની અંદર શું આવે. ડેફિનેશન ઓફ રેસ્પિરેશન, રેસ્પિરેશન એક શારીરિક પ્રક્રિયા છે જેમાં શરીરમાં ઓક્સિજન લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવામાં આવે છે, બરાબર. રેસ્પિરેશનનો મતલબ શું થાય? શ્વાસ અને ઉચ્છ્વાસ, બરાબર, જેમાં આપણે શું કરીએ છીએ, ઓક્સિજન છે તેને ઇન્હાલ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ, બરાબર. ટાઈપ ઓફ રેસ્પિરેશન, તો જનરલી 3 ટાઈપની અંદર ડિવાઇડેશન છે,
બાહ્ય શ્વસન, આંતરિક શ્વસન અને સેલ્યુલર શ્વસન. બરાબર, લંગ્સ અને ફેફસા દ્વારા જે બી શ્વસન થાય છે, બરાબર, O2 અને CO2 નું, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, એક્સટર્નલ રેસ્પિરેશન. બરાબર, ઇન્ટરનલ રેસ્પિરેશન બ્લડ અને બોડી સેલ વચ્ચે જે જોવા મળે છે, બરાબર, જેને આપણે શું કહીશું, ઇન્ટરનલ શ્વસન. થર્ડ, સેલ્યુલર રેસ્પિરેશન, સેલ અંદર અને ફૂડનું ઓક્સિડેશન જે જોવા મળે છે, જેના લીધે એનર્જી પ્રોડક્શન થાય છે. બરાબર, તો તેવા શ્વસનને આપણે શું કહીશું, સેલ્યુલર રેસ્પિરેશન. ઓકે, અબનોર્મલ રેસ્પિરેશન. બરાબર, રેસ્પિરેશનની રેટ, રિધમ, ડીપ્થ હોય અથવા મતલબ કેરેક્ટરાઇઝ જે છે એના અંદર પ્રોબ્લેમ જોવા મળે નોર્મલ રેસ્પિરેશનની અંદર, જેને આપણે શું કહીશું, અબનોર્મલ રેસ્પિરેશન. ફર્સ્ટ, ડિસ્નિયા, મતલબ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે. એપનિયા, શ્વાસ થોડી વારે શું થાય છે, અટકી જાય છે. બરાબર, બ્રીથિંગ સ્ટોપ જોવા મળે છે ટેમ્પરરી. બરાબર, જેની અંદર એક્ઝામ્પલ છે તો સ્લીપ એપનિયા અથવા કોઈ બી ડ્રગ છે, બરાબર, એના ઓવરડોઝના લીધે જોવા મળે છે. ટ્રેકેપનિયા, રેપિડ બ્રીથિંગ જોવા મળે છે. બરાબર, જે ફીવર મતલબ ફીવર આવ્યો હોય તો, બરાબર, એક્સરસાઇઝ વધારે કરીએ તો, અથવા એન્ઝાઇટીના લીધે આ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ બ્રેકિપનિયા. બરાબર, જેની અંદર બ્રીથિંગ શું જોવા મળે છે, સ્લો જોવા મળે છે. લાઈક જો કોઈ હેડ ઇન્જુરી થઈ ગઈ હોય, બરાબર, કોઈ પોઈઝનિંગ ઇનહાલ કર્યું હોય તો. બરાબર, ઓર્થોપનિયા, જે પેશન્ટને શું થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બરાબર, ચેન સ્ટોક શ્વાસ, રેસ્પિરેશન ઇરેગ્યુલર, ડીપ, મતલબ કેવું, તો રેસ્પિરેશન ઇરેગ્યુલર જોવા મળે. પછી શું થાય છે, તો ડીપ જોવા મળે. પછી સ્વેલો જોવા મળે. પછી એપનિયા, મતલબ થોડા ટાઈમ માટે બ્રીથિંગ બંધ થઈ જાય છે. બરાબર, ફરીથી શું થાય છે, રેગ્યુલર બ્રીથિંગ જોવા મળે. આ રીતની કન્ડિશન જોવા મળે છે, જેને ચેન સ્ટ્રોક શ્વસન કહે છે. બરાબર, જેની અંદર આપણે હાર્ટ ફેલિયર જેવી કન્ડિશનમાં આ વસ્તુ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કુસ્મોલ શ્વાસ, જેની અંદર શું થાય છે, તો જે બી બ્રીથિંગ છે એ ગેપિંગની અંદર જોવા મળે છે, જેની અંદર ડાયાબિટીક કીટોસિસ જોવા મળે છે, તો રિનલ ફેલિયરની અંદર આ જોવા મળે છે. હાઇપર એપનિયા, જેની અંદર શું થાય છે, એક્સેસિવલી ડીપ અને રેપિડ બ્રીથિંગ જોવા મળે છે. બરાબર, હાઇપોપનિયા, જેની અંદર સ્વેલો અને સ્લો રેસ્પિરેશન જોવા મળે છે. સાઇન શ્વાસ, જેની અંદર નોર્મલ રેસ્પિરેશન વચ્ચે શું જોવા મળે છે, થોડા ડીપ સાઇન જોવા મળે છે. બરાબર, જનરલી કેમ શામાં જોવા મળે છે, તો સ્ટ્રેસ લેવલ વધારે હોય તો, કાં તો એન્ઝાઇટીની અંદર જોવા. ડિફાઇન ધ ફર્સ્ટ એડ એન્ડ રાઇટ ધ ડાઉન ઓફ પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ફર્સ્ટ એડની ડેફિનેશન શું થાય છે અને ફર્સ્ટ એડના પ્રિન્સિપલ કયા કયા છે, કયા સિદ્ધાંત પર ફર્સ્ટ એડ વર્ક કરે છે. ડેફિનેશન, ફર્સ્ટ એડ એટલે શું, તો એવી ઇમિડિયેટ, ટેમ્પોરરી અને ઇમરજન્સી કેર છે. બરાબર, તો તાત્કાલિક જે સારવાર આપવામાં આવે છે, બરાબર, પેશન્ટને કોઈ બી પ્રોબ્લેમ થાય છે અને પ્રાઇમરી જે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે તેવી કેરને શું કહીશું, ફર્સ્ટ એડ કેર. બરાબર, ઓકે, પ્રિન્સિપલ ઓફ ધી ફર્સ્ટ એડ. ફર્સ્ટ, એન્શ્યોર સેફ્ટી. પહેલાં તો ફર્સ્ટ એડનો ફર્સ્ટ પ્રિન્સિપલ એવો છે કે જેમાં ચેક કરવાનું કે પેશન્ટ જે છે, બરાબર, જે બી પ્રોબ્લેમેટિક પર્સન છે તેને કોઈ જોખમ તો નથી ને. બરાબર, અથવા જે એના અરાઉન્ડ જે પબ્લિક છે એને દૂર કરવાનો ટ્રાય કરવાનો. જેમ કે રોડ એક્સિડન્ટમાં પહેલાં ટ્રાફિક કંટ્રોલ કરવું જોઈએ. બરાબર, ગીવ ઇમિડિયેટ હેલ્પ. બરાબર, તરત જ તાત્કાલિક કોઈ મદદ કરવી. બરાબર, કોઈ બી ડિલે ના કરવું અથવા વધારે કોમ્પ્લિકેશન ક્રિએટ થાય એવું ન કરવું. જીવન બચાવવાનો ટ્રાય કરવો. બરાબર, ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર શું કરવાનું, ABC ફર્સ્ટ એડ યુઝ કરવાનું. જેમ કે એરવે, બી બ્રીથિંગ, સી સર્ક્યુલેશન ઓફ. બરાબર, પલ્સ રેટ અથવા રેસ્પિરેશન. બરાબર, હાર્ટબીટ ચેક કરવી, બ્લીડિંગને કંટ્રોલ કરવું. બરાબર, નેક્સ્ટ દર્દ અને પીડા ઘટાડવી. બરાબર, પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી, કોલ્ડ કમ્પ્રેશન આપવા, બેન્ડેજિંગ કરવી. બરાબર, જેનાથી શું થાય છે, તો પેશન્ટની કન્ડિશન બેટર જોવા મળે છે. પ્રિવેન્ટ ધ કોમ્પ્લિકેશન. બરાબર, ટ્રાય કરવાનું કે પેશન્ટને જેટલી કોમ્પ્લિકેશન હોય, બરાબર, જેની અંદર રાહત મળી રહે. વૂન્ડ એન્ડ ઇન્ફેક્શનથી બચાવવું, મતલબ પ્રોપર ક્લિનિંગ કરવું અથવા ડ્રેસિંગ કરવું. બરાબર, ફ્રેક્ચરને મોબિલાઇઝ કરવું,
શોક જેવી કન્ડિશન જોવા મળતી હોય તો જનરલી અટકાયત કરવી. ડુ નોટ પેનિક, સ્ટે કામ. બરાબર. પેશન્ટને હંમેશા કોન્ફિડન્ટ રાખવું અને કહેવું કે ગભરાવાની જરૂર નથી. બરાબર. અથવા એના રિલેટિવને શું કરવા, કામ કરવા. યુઝ ધ અવેલેબલ ઓફ ધી મટીરિયલ. જે બી સામગ્રી આપણા જોડે અવેલેબલ છે તેનો ઉપયોગ કરીને પેશન્ટની કોમ્પ્લિકેશન છે, બરાબર, એને જનરલી રાહત આપવાનું ટ્રાય કરવું. અવોઇડ ધ અનનેસેસરી હેન્ડલિંગ. બરાબર. જે બી મતલબ અનનેસેસરી વસ્તુ છે અથવા અનનેસેસરી હલનચલન પેશન્ટને ન કરાવવું જોઈએ અને વધારે પડતું પેશન્ટને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. ખાલી પેશન્ટને કમ્ફર્ટેબલ સારી જગ્યાએ પોઝિશન આપી અને મતલબ જે બી પ્રાઇમરી કેર છે એ પ્રોવાઈડ કરવી જોઈએ. ઝડપી ડૉક્ટરની મદદ મેળવવી. બરાબર. ફર્સ્ટ એડ આપ્યા પછી તરત પેશન્ટને હોસ્પિટલ અથવા ડૉક્ટર સુધી રિફર કરવું. ખોટું આશ્વાસન ના આપવું. મતલબ પેશન્ટને સાચી માહિતી આપવી. બરાબર. કોઈ ખોટી માહિતી ના પ્રોવાઈડ કરવી જોઈએ. નેક્સ્ટ, પ્રોવાઈડ ધ રિસોર્સિસ એન્ડ કોન્ફિડન્સ. પેશન્ટને સમજાવો કે તમે સેફ છો, તમને મદદ મળી રહી છે. બરાબર. મતલબ પેશન્ટને થોડો સાયકોલોજીકલ સપોર્ટ આપો જેથી પેશન્ટ કોન્ફિડન્ટ બની રહે. બરાબર. લખાણ અને રિપોર્ટિંગ કરવું. એક્સિડન્ટ કે ઇન્સિડન્ટ ડિટેલ્સને નોટ કરવી. બરાબર. ટાઈમ ઓફ ઇન્જુરી, જે ટાઈમે કોઈ ઇન્જુરી થઈ, કોઈ એક્સિડન્ટ થયું છે, બરાબર, તેનો ટાઈમ નોટ કરવો અથવા જેના થ્રુ કોઈ એક્સિડન્ટ થયું છે તો એ પર્સનને મતલબ એના ફેમિલી મેમ્બરને અથવા જાણ કરવો. ફર્સ્ટ એડ છે, બરાબર, તો તેના મુખ્ય હેતુઓ કયા છે? તો ફર્સ્ટ, જીવન બચાવવું, પીડા ઘટાડવી. બરાબર. પ્રિવેન્ટ ધ કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવાનો પહેલો ટ્રાય કરવો જોઈએ અને પ્રમોટ ધ રિકવરી, સુધારા માટે મદદ કરવી. ઓકે. પલ્સ, ડેફિનેશન ઓફ પલ્સ એન્ડ રાઇટ અબાઉટ ધ અબનોર્મલ પલ્સ. બરાબર. મતલબ ડેફિનેશન ઓફ પલ્સ, પલ્સની વ્યાખ્યા શું થાય છે અને અબનોર્મલ પલ્સ કોને કહે છે. બરાબર. એવો આપણો ક્વેશ્ચન છે નેક્સ્ટ. તો જેની અંદર જોઈએ, પલ્સ ઇઝ ધ રિધેમિક એક્સપલ્ઝન એન્ડ. ઓકે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ, ડેફિનેશન ઓફ પલ્સ એન્ડ રાઇટ અબાઉટ ધ અબનોર્મલ પલ્સ. બરાબર. આપણા ક્વેશ્ચન એવો છે નેક્સ્ટ કે પલ્સ એટલે શું થાય છે અને અબનોર્મલ પલ્સ કોને કહે છે. બરાબર. પલ્સ એ હૃદયના લેફ્ટ વેન્ટ્રિકલના સંકોચનથી થતી ધમણીની રેગ્યુલર એક્સપલ્ઝન. બરાબર. રેગ્યુલર એક્સપલ્ઝન અને રિકોલ થાય છે જેને આપણે ફિંગરના સ્પર્શ અથવા સ્ટેથોસ્કોપથી અનુભવાય છે. નોર્મલ પલ્સ રેટ કોને કહીશું? નોર્મલ પલ્સ કોને કહીશું? તો અડલ્ટની અંદર કેટલી જોવા મળે છે? 60 to 100 પર મિનિટ. બરાબર. ચાઇલ્ડની અંદર કેટલી જોવા મળે છે? તો 80 to 100 પર મિનિટ. અને ઇન્ફન્ટની અંદર કેટલી જોવા મળે છે? 120 to 140 પર મિનિટ. કે જોઈએ હવે અબનોર્મલ પલ્સ કોને કહેવાય. બરાબર. ટ્રેકીકાર્ડિયા. બરાબર. પલ્સ રેટ કેટલી થાય છે? અબવ 100. બરાબર. જોવા મળે છે તો તેને શું કહીશું આપણે? ટ્રેકીકાર્ડિયા કહીશું. બરાબર. સેકન્ડ, બ્રેકીકાર્ડિયા કોને કહીશું? તો પલ્સ રેટ છે, બરાબર, એનો રેટ 60 થી બિલો જોવા મળે છે, 60 અથવા એનાથી નીચે જોવા મળે છે. બરાબર. તો તેને આપણે શું કહીશું? બ્રેકીકાર્ડિયા. ઇરેગ્યુલર પલ્સ. બરાબર. જે રિધમ છે એ રેગ્યુલર મેન્ટેન નથી થતી પલ્સની. બરાબર. તો તેને આપણે શું કહીશું? ઇરેગ્યુલર પલ્સ. જનરલી આ હાર્ટ ડિસીઝની કન્ડિશનમાં જોવા મળે છે, માયોકાર્ડિક ઇન્ફ્રેક્શનની કન્ડિશનમાં જોવા મળે છે. બરાબર. વીક પલ્સ. પલ્સ જે છે એ ફાઇન નથી મળતી. જે પલ્સ મતલબ જોવો છો તમે, બરાબર, અથવા ફીલ કરો છો તો ફીલ કરવામાં શું થાય છે? ડિફિકલ્ટી જોવા મળે છે. જનરલી આ કોના અંદર જોવા મળે છે? તો શોક જેવી કન્ડિશન, હેમરેજ જેવી કન્ડિશન અથવા ડિહાઇડ્રેશન જેવી કન્ડિશન જોવા મળે છે. પછી જોરદાર પલ્સ, મતલબ વેરી સ્ટ્રોંગ અને ફોર્સફુલ પલ્સ જોવા મળતી હોય. બરાબર. તો એવી પલ્સ જનરલી એ શામાં જોવા મળે છે? તો હાઇપરટેન્શન જેવી કન્ડિશનમાં જોવા મળે છે, અથવા હાઈ એનર્જી હોય તો, બરાબર, એન્ઝાયટી લેવલ વધારે હોય તો, વધારે પડતી એક્સરસાઇઝ કરી હોય તો એના અંદર આ વસ્તુ જોવા મળે છે. બરાબર. ઇન્ટરમીડિયેટ પલ્સ. જનરલી આની અંદર શું થાય છે? તો સમ બીટ્સ મિસ્ડ એન્ડ ઇરેગ્યુલર. બરાબર. અને સમ રેગ્યુલર જોવા મળે છે. અમુક પલ્સ ઇરેગ્યુલર હોય છે અને અમુક પલ્સ રેગ્યુલર જોવા મળે છે. બરાબર. પેપ્સિંગ પલ્સ. બરાબર. જનરલી આમાં શું જોવા મળે છે? સડન કોલેપ્સ જોવા મળે છે, સ્ટ્રોંગ બીટ્સ જોવા મળે છે. બરાબર. જનરલી આ કોના અંદર જોવા મળે છે? તો હાર્ટ રિલેટેડ જે ડિસીઝ કન્ડિશન છે, બરાબર,
તો એના અંદર આ જોવા મળે છે અલ્ટરનેટિવ પલ્સ, બરાબર. સ્ટ્રોંગ બીટ્સ જોવા મળે છે, પછી થોડી વાર લો બીટ્સ જોવા મળે છે, વીક બીટ્સ જોવા મળે છે, બરાબર. આ કોની અંદર જોવા મળે છે? તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયરની અંદર મોસ્ટલી આ જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 શોર્ટ નોટ્સ, જેમાં ક્વેશ્ચન નંબર 1 છે આપણો એથિક ઓફ નર્સિંગ. ઓકે, ડેફિનેશન ઓફ એથિક્સ. એથિક્સ એટલે શું? તો વ્યક્તિના વર્તન અને નિર્ણયમાં સાચું, ખોટું, સારું, નસરું, બરાબર, અથવા નસરું મતલબ ખરાબ, નક્કી કરવાના વિજ્ઞાનને આપણે શું કહીએ છીએ? નર્સિંગના એથિક કહીએ છીએ, બરાબર. પ્રિન્સિપલ ઓફ નર્સિંગ એથિક મતલબ ઓટોનોમી, સ્વતંત્રતા. દર્દીને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. દર્દીને ટ્રીટમેન્ટ કરાવી છે કે નથી, આ હોસ્પિટલમાં કરાવી છે કે નહીં, એનો નિર્ણય લેવાનો અધિકાર ખુદ પેશન્ટનો હોય છે, બરાબર. અને નર્સે પેશન્ટ, જે બી પેશન્ટ છે, જે દર્દી છે, તેનો જે નિર્ણય છે, બરાબર, એનું માન રાખવું જરૂરી છે. બેનિફિશિયલ્સ મતલબ હિત કરવું, દર્દીના હિતમાં જ કામ કરવું જોઈએ, બરાબર. સારવાર, કાળજી, સલાહ બધાથી પેશન્ટને શું થવું જોઈએ? લાભ પહોંચવો જોઈએ. ઓકે, નેક્સ્ટ હાનિ ન કરવી, બરાબર. તો પેશન્ટને કોઈ હાર્મ ના થાય, બરાબર, કોઈ ટ્રીટમેન્ટથી કોઈ હાર્મ ના થાય, કોઈ નુકસાન ના થાય, કોઈ બી સારવારથી, તેનું ધ્યાન રાખવું જોઈએ. ફોર જસ્ટિસ, ન્યાય, બધા દર્દીઓને સમાન કાળજી અને અધિકાર આપવો જોઈએ, બરાબર. જાતિ, ધર્મ, લિંગના આધારે ભેદભાવ ના કરવો જોઈએ. સત્યવાદિતા, બરાબર, વેરાસિટી, દર્દી અને પરિવાર સાથે હંમેશા સત્ય બોલવું જોઈએ, ખોટી માહિતી કે ભ્રમમાં ના રાખવું જોઈએ પેશન્ટને, બરાબર. ગુપ્તતા, તો દર્દીની વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવી જોઈએ, અનાવશ્યક રીતે બીજા કોઈને પણ આ વસ્તુની જાણ ના કરવી જોઈએ, મતલબ કે પેશન્ટની જે ડિસીઝ કન્ડિશન રિલેટેડ પ્રાઇવસી છે તે મેન્ટેન રાખવી જોઈએ, બરાબર. નેક્સ્ટ પ્રામાણિકતા, પોતાની ફરજ પ્રામાણિકતાથી જ નિભાવવી જોઈએ, દર્દી અને વ્યવસાય બંને પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. કોડ ઓફ એથિક્સ, દર્દી પ્રત્યે સન્માન જોઈએ, મતલબ રિસ્પેક્ટ હોવી જોઈએ, બરાબર. પેશન્ટને ઓલવેઝ તમારે કોન્ફિડન્સ રાખવું જોઈએ, ઇક્વાલિટી મેન્ટેન કરવી જોઈએ, બરાબર. ગુપ્તતા રાખવી જોઈએ, પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવવું જોઈએ, સહકર્મી અથવા મતલબ જે બી સ્ટાફ છે, બરાબર, અને સહકારથી કામ કરવું જોઈએ, બરાબર. અને વિકાસ માટે, પેશન્ટના અને હોસ્પિટલના વિકાસ માટે કામ કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ફર્સ્ટ એડ ઇન સ્નેક બાઇટ. આગળ આપણે જોયું ફર્સ્ટ એડ કોને કહેવાય, બરાબર. હવે આગળ જોઈએ કે મતલબ જે બી પ્રિન્સિપલ છે અથવા જે બી કેર છે, બરાબર, સ્નેક બાઇટના લીધે જે બી પ્રોબ્લેમ જોવા મળે છે, જે બી કેર છે, એ ડાયરેક્ટ આપણે જોઈએ, બરાબર. ઓબ્જેક્ટિવ ઓફ ફર્સ્ટ એડ, પેશન્ટની લાઈફ બચાવવી જોઈએ, બરાબર. પોઈઝન છે બોડીમાંથી બહાર કાઢવું જોઈએ, બરાબર. જે મતલબ જે બી વિક્ટમ છે જેને હોસ્પિટલમાં સીધો અને સુરક્ષિત મોકલવો જોઈએ, બરાબર. કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવી જોઈએ. ઓકે, સાઇન એન્ડ સિમ્ટમ્સ, કયા કયા સાઇન જોવા મળે છે? તો ફર્સ્ટ જોઈએ લોકલ સાઇન, બાઇટ, જે બી બાઇટ સાઇટ છે, બરાબર, જેના પર પેઇન જોવા મળશે, રેડનેસ જોવા મળશે, સ્વેલિંગ જોવા મળશે, બરાબર. અને માર્ક્સ 2 માર્ક્સ જેવું જોવા મળશે, બે કાણા જેવું જોવા મળશે. સિસ્ટમેટિક સિમ્ટમ્સ, નોઝિયા જોવા મળશે, વોમિટિંગ જોવા મળશે, પછી ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ થાય છે, બરાબર. પછી મતલબ બ્લાઇન્ડનેસ, થોડું બ્લાઇન્ડનેસ જેવું જોવા મળશે, વીકનેસ જોવા મળે છે, અનકોન્શિયસનેસ જોવા મળે છે, અથવા શોક જેવી કન્ડિશન જોવા મળે છે. ઓકે, ફર્સ્ટ એડ મતલબ કઈ મેનેજમેન્ટ આવે છે, બરાબર. તો રિશ્યોર ધ વિક્ટમ, દર્દીને કામ રાખવું જોઈએ, પેનિક ના થવા દેવું જોઈએ. પેનિક થવાથી શું થાય છે? તો હાર્ટ રેટ વધે છે, અને હાર્ટ રેટ વધવાથી શું થાય છે? તો પોઈઝન ઝડપથી સ્પ્રેડ થાય છે. સેકન્ડ, રેસ્ટ એન્ડ ઇનમોબિલાઇઝિંગ, બરાબર. બાઇટ થયેલા અંગને હલાવવો નહીં, બરાબર. થર્ડ, રિમૂવ ધ મતલબ જે બી કોન્સ્ટ્રક્ટિવ આઇટમ્સ, બરાબર, જે બી બાઇટ થયેલા અંગમાંથી બંગડી છે, રીંગ છે, બરાબર, જેટલા બી ઓર્નામેન્ટ્સ એ રિમૂવ કરવા જોઈએ, બરાબર. પ્રેશર ઇમોબિલાઇઝ મેથડ, બાઇટ સાઇડથી ઉપર મતલબ ઇલાસ્ટિક બેન્ડેજ વૂન્ડ જેવું કવર કરવું,
જોરથી નહીં, માત્ર શું સુપરફિશિયલી અરેન્જ કરો, જેનાથી શું થાય છે તો આગળ છે બરાબર એ ઝેર જતું નથી. બરાબર. નેક્સ્ટ શું કહે છે, જેથી પોઈઝનનો ફ્લો શું થાય છે, સ્લો થાય છે. શાનાથી તો કીપ લીમ બિલો હાર્ટ લેવલ. નેક્સ્ટ ક્લીન વુન્ડ. બરાબર. તો એના અંદર શું કહે છે, તે જે જગ્યાએ વુન્ડ થયું છે બાઇટ વાળું, બરાબર, એ સાફ કરવું, કટ કરવું, કે મતલબ એના પર કોઈ બી પાણી ટચ કરવું ના જોઈએ. 7 ડુ નોટ ગીવ અ આલ્કોહોલ ઓર સ્ટિમ્યુલન્ટ્સ. મતલબ તેનાથી શું થાય છે, ઝડપથી ફેલાવો થાય છે. ટ્રાન્સપોર્ટ ટુ હોસ્પિટલ ઇમિડિયેટલી. જે બી વિક્ટમ છે બરાબર એને સ્ટ્રેચર, મતલબ જાતે ચાલી શકતું ના હોય તો સ્ટ્રેચરની મંદિરથી તમારે શું કરવું જોઈએ, હોસ્પિટલ સાઇડ રિફર કરવું જોઈએ અને એન્ટી વેનમ સિરમ એપ્લાય કરવાનું રહેશે. શું ના કરવું જોઈએ, બરાબર. તો ફર્સ્ટ કટ, કે કોઈ બી વુન્ડ છે તેને કટ ના કરવું જોઈએ. આઈસ ડાયરેક્ટલી એપ્લાય ના કરવો જોઈએ, બરાબર. ટાઈટ ટુનિક એન્ડ ના બાંધવું જોઈએ. પેશન્ટને દોડતો કે ચાલવા ના દેવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ફંક્શન ઓફ હોસ્પિટલ. હોસ્પિટલના ફંક્શન. ફર્સ્ટ ક્યુરેટિવ ફંક્શન, બરાબર. સેકન્ડ પ્રિવેન્ટિવ ફંક્શન. થર્ડ પ્રમોટિવ ફંક્શન. એમાં આપણે જોઈએ ફર્સ્ટ ક્યુરેટિવ ફંક્શન. દર્દીઓની બીમારી, બરાબર, ઈજા કે અકસ્માતનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ આપવું જોઈએ, જેની અંદર મેડિસિન, સર્જરી, નર્સિંગ કેર દ્વારા હેલ્થ કેર રિસ્ટોર કરી શકાય છે. સેકન્ડ જોઈએ આપણે પ્રિવેન્ટિવ ફંક્શન, બરાબર, મતલબ ઇમ્યુનાઇઝેશન છે, હેલ્થ એજ્યુકેશન છે, સ્ક્રીનિંગ, ડિસીઝ પ્રિવેન્ટ કરવા માટે હોસ્પિટલનું આ મેઇન ફંક્શન છે, બરાબર. થર્ડ પ્રમોટિવ ફંક્શન. જે પ્રમોટિવ ફંક્શનની અંદર એવું કહેવા માગે છે કે પબ્લિક હેલ્થની, મતલબ જે પબ્લિક છે એના અંદર હેલ્થ માટે ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ, ન્યુટ્રિયન્ટ અકોર્ડિંગ એજ્યુકેશન આપવું જોઈએ, લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન માટે ચેન્જીસ કરાવવા જોઈએ, ગાઈડન્સ આપવું જોઈએ અથવા કાઉન્સેલિંગ કરવી જોઈએ. જનરલી હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે મેડિકલ, નર્સિંગ, ફાર્મસી, બરાબર, વગેરે જેવી ટ્રેનિંગ આપવી જોઈએ. સેકન્ડ સંશોધન કાર્ય અથવા રિસર્ચ ફંક્શન. મેડિકલ લાઇન્સની અંદર ન્યૂ રિસર્ચ વર્ક ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, ન્યૂ ડાયગ્નોસિસ મેથડ શું કરવું જોઈએ, ઇમ્પ્રુવમેન્ટ કરવી જોઈએ, બરાબર. હેલ્થ પ્રોબ્લેમ્સની અંદર પ્રમોશન કરવું જોઈએ અથવા સારા કેર લાવવી જોઈએ સર્વે અને સ્ટડી દ્વારા, બરાબર. રિહેબિલિટેશન ફંક્શન, મતલબ રિહેબિલિટેશન ફંક્શન જેમાં દર્દીને રિહેબિલિટેશન સર્વિસ પ્રોવાઈડ કરતું રહેવું જોઈએ. નેક્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન. હોસ્પિટલ મેનેજમેન્ટ, સ્ટાફ કોર્ડિનેશન, રેકોર્ડિંગ, કીપિંગ, બજેટ, પોલિસી મેકિંગ, આની અંદર શું કરવું પડે, ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ. અને આ રીતે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન રીતે વર્ક કરે છે. નેક્સ્ટ રેફરલ સર્વિસ. નાના હોસ્પિટલથી મોટા હોસ્પિટલની અંદર ઇઝીલી ટ્રાન્સફર કરી શકાય છે, હાયર સેન્ટરની અંદર રિફર કરી શકાય છે. નેક્સ્ટ ઇમરજન્સી ફંક્શન. લાસ્ટ ફંક્શન છે ઇમરજન્સી ફંક્શન, જેની અંદર શું કહે છે, કોઈ બી પેશન્ટની ઇમરજન્સી કન્ડિશન છે, બરાબર, તો એવા પેશન્ટને જનરલી કોઈ બી લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે તો ઇઝીલી અને ઇમરજન્સીની અંદર એના સારવાર મળી રહે. લાસ્ટ ક્વેશ્ચન છે આપણું રાઇટ્સ ઓફ પેશન્ટ. દર્દીને હોસ્પિટલ અથવા તો હેલ્થ કેર સિસ્ટમમાં પ્રોપર કેર, રિસ્પેક્ટ અને ડિગ્નિટી અને સેફટી સાથે સર્વિસ મેળવવાનો અધિકાર છે, બરાબર. ફર્સ્ટ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, બરાબર, માહિતીનો અધિકાર. દર્દીને પોતાના ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, જે બી એને સિમ્ટમ્સ જોવા મળે છે તેને માહિતી મેળવવાનો પ્રોપર હક છે, બરાબર. સેકન્ડ રાઇટ ટુ કન્સલ્ટ, બરાબર, કોઈ પણ ટ્રીટમેન્ટ, સર્જરી અથવા પ્રોસિજર પહેલાં દર્દી જોડે એ વસ્તુનું કન્સલ્ટ કરાવવું જરૂરી છે. રાઇટ ટુ ઇમરજન્સી કન્ડિશન. એક્સિડન્ટ્સ, બર્ન્સ, પોઈઝનિંગ જેવી કોઈ કોમ્પ્લિકેશન જોવા મળે છે, બરાબર, તો પેશન્ટને પૂરો હક છે કે તેની જો કન્ડિશન ક્રિટિકલ છે તો તેને ઇમરજન્સી કેર મળી રહે. રાઇટ ટુ પ્રાઇવસી, બરાબર, દર્દીને જે બી પેશન્ટ છે, બરાબર, તેને પોતાની માહિતી, બરાબર, ગુપ્ત રાખવાનો પૂરેપૂરો અધિકાર છે, બરાબર. રાઇટ ટુ ડિગ્નિટી એન્ડ રિસ્પેક્ટ, બરાબર, દર્દીને વિધાઉટ કોઈ જાતિ, ધર્મ, બરાબર, ના આધારે તેને કોઈ ભેદભાવ ન કરવો જોઈએ, બરાબર. રાઇટ ટુ સેફટી, પેશન્ટને એન્વાયરમેન્ટલ સેફટી, ઇન્ફેક્શન કંટ્રોલ, બરાબર, કે કોઈ બી રોંગ મેડિસિન ના થાય, યુઝ ના થઈ જાય, નિગ્લેશનથી તેને શું કહે પ્રિવેન્શન મળે, તેનો એને અધિકાર છે.
નેક્સ્ટ રાઇટ ટુ ચૂઝ, દર્દીને પોતાના ડૉક્ટર, હોસ્પિટલ અને ટ્રીટમેન્ટ મેથડનો ચૂઝ કરવાનો અધિકાર છે. બરાબર, ફરિયાદ કરવાનો અધિકાર, દર્દીને કોઈ બી કોમ્પ્લિકેશન જોવા મળે છે, બરાબર, તો તેને કમ્પ્લેન કરવાનો અધિકાર છે. રાઇટ ટુ મેડિકલ રેકોર્ડ્સ, દર્દીને પોતાના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, કેસ રિપોર્ટ, બરાબર, ડિસ્ચાર્જ સમરી જે કોપી મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. બરાબર, રાઇટ ટુ પાર્ટિસિપેશન, દર્દીને પોતાની ટ્રીટમેન્ટ પ્લાન કરવા અને પાર્ટિસિપેટ કરવાનો અધિકાર છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5, ડેફિનેશન્સ. ફર્સ્ટ આપણે જોઈએ ડિફ્યુઝન. ઓકે, તો ડિફ્યુઝન કોને કહેવાય? ડિફ્યુઝન ઇઝ ધ નેટ મૂવમેન્ટ ઓફ એનીથિંગ જનરલી ફ્રોમ અ રીઝન ઓફ હાયર કન્સન્ટ્રેશન અ રીઝન ઓફ લોઅર કન્સન્ટ્રેશન. મતલબ કે હાયર કન્સન્ટ્રેશનથી લોઅર કન્સન્ટ્રેશન સાઈડ જવાની જે પ્રોસેસ છે જેને આપણે શું કહીશું? ડિફ્યુઝન. ડિસ્નિયા, તો ડિસ્નિયા એટલે શું? તો એક એવી કન્ડિશન છે જેમાં પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે, મતલબ ડિફિકલ્ટી બ્રીથિંગ જોવા મળે છે અથવા શોર્ટનેસ ઓફ બ્રીથિંગ અનુભવાય છે. પાયુરિયા, પાયુરિયા એક એવી કન્ડિશન છે જેમાં યુરિનની અંદર શું જોવા મળે છે? તો પસ જોવા મળે છે, ડબ્લ્યુબીસી હાજર જોવા મળે છે, જે જનરલી કોના અંદર જોવા મળે છે? તો યુટીઆઈનો જે પ્રોબ્લેમ છે, યુટીઆઈ મીન્સ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, બરાબર, તો એની અંદર જનરલી પાયુરિયા જોવા મળે છે. સ્ટોમેટાઇટિસ, સ્ટોમેટાઇટિસ એટલે શું? તો ડિફાઇન્ડ એઝ ધ ઇન્ફ્લામેશન ઓફ ધ ઓરલ મ્યુકોઝા, બરાબર, તો ઓરલ મ્યુકોઝાની અંદર જો ઇન્ફ્લામેશન જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? સ્ટોમે ડિસ્ફેઝિયા. તો જેની અંદર શું જોવા મળે છે? જેમાં સેલ, ટિશ્યુ કે ઓર્ગનનો વિકાસ, મતલબ ડેવલપમેન્ટ, રચના અસામાન્ય જોવા મળતી હોય, બરાબર, તો તેને આપણે શું કહીએ છીએ? તો ડિસ્નિયા કહીએ છીએ. ડિસ્નિયા. એનેમિયા, એનેમિયા એક એવી કન્ડિશન છે જેમાં લોહીમાં આરબીસી કે હિમોગ્લોબિનની ઘટ જોવા મળે છે, જેના કારણે શરીરમાં ઓક્સિજન પહોંચવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેને આપણે શું કહીશું? એનેમિયા. ટ્રેકીકાર્ડિયા, આગળ આપણે જોયું ટ્રેકીકાર્ડિયા એટલે શું? જે બી પલ્સ રેટ છે, બરાબર, જે શું મતલબ જે બી હાર્ટ રેટ છે જેની અંદર શું જોવા મળે છે? મોર દેન 100 હાર્ટ રેટ જોવા મળે છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ટ્રેકીકાર્ડિયા.